નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું જીપીએસસી ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે સેશન જે છે એના માટે આપણે ભેગા થયા છીએ અને એ સેશનનું સૌથી મોટામાં મોટું મુખ્ય કારણ તમારી સામે છે કે જીપીએસસી 1-2 ની એક્ઝામ ડિક્લેર થઈ ચૂકેલી છે અને હવે તો એના ફોર્મ પણ ભરાવાના મિત્રો ચાલુ થઈ ગયા છે. તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે જીપીએસસી 1-2 ની જે પ્રિલિમ્સ એક્ઝામ હોય છે એ પ્રિલિમ્સ એક્ઝામને આપણે ક્રેક કરવાની છે અને એ ક્રેક કરવા માટે મિત્રો મેથ્સ અને રીઝનિંગનો શું રોલ હશે એની અંદર એ આપણે આજના સેશનની અંદર મજેદાર રીતે આપણે સમજવાનું છે. તો મિત્રો આપણે આજના જે સેશન છે એની અંદર આપણે મેથ્સ અને રીઝનિંગનું તો સૌથી પહેલા એનાલિસિસ કરીશું અને એનાલિસિસની સાથે સાથે મિત્રો આપણે પ્લાનિંગ પણ કરીશું કે આ જે શોર્ટ ડ્યુરેશન જે છે, આપણી પાસે સમય તો બહુ ઓછો છે ભાઈ. ઓકે, દર વખતે શું કહેવાય કે આપણે જીપીએસસી વાળા દર વખતે આપણી સાથે આવી કંઈક ને કંઈક દગો તો કરતા જ હોય છે કે આપણને સમય ઘણો ઓછો આપી દેતા હોય, પરંતુ મિત્રો આપણી જે લાંબી તૈયારી છે એ લાંબી તૈયારીનો આપણને ક્યાંક ને ક્યાંક આપણો જે અનુભવ છે એનો આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. તો કહેવાનો મતલબ મારો એ છે કે મિત્રો આજનો જે સેશન છે એની અંદર આપણે એનાલિસિસ અને મેથ્સ અને રીઝનિંગના પ્લાનિંગ વિશે આપણે વાત કરીશું. તો મિત્રો સૌથી પહેલા આ બધી વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાએ કરતા હશે, પરંતુ સૌથી મહત્વની વસ્તુ હોય છે કે મિત્રો ફૂલ સિલેબસ. ઓકે, જે પૂરો સિલેબસ છે એમાંથી પણ ખાસ અને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી મહત્વના ટોપિક છે, એ ટોપિક આપણી પાસે કમ્પ્લીટેડ હોતા નથી, અથવા તો જે જગ્યાએ આપણે કોર્સ અટેન્ડ કરીએ છીએ એ જગ્યાએ એટલો બધો શું કહેવાય કે ટાઈમ કે સ્પેસ હોતો નથી કે જેથી આપણે પૂરેપૂરા ટોપિકને 100% ન્યાય આપી શકીએ. ઓકે, તો મિત્રો એના માટે જે આપણી શું કે આતુરતા જે છે એનો આપણે અંત લાવ્યા છીએ અને મિત્રો જીપીએસસી ઓનલાઈન અને એની સાથે સંલગ્ન વેબ સંકુલ દ્વારા શું કરવામાં આવેલો છે કે આખો કોર્સ જે છે એ મિત્રો એપ્લિકેશન પર લોન્ચ કરવામાં આવેલો છે. અને મિત્રો એ કોર્સ વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં તો સૌથી પહેલા મિશન જીપીએસસી, આ કોર્સનું આપણું નામ છે કે જીપીએસસી જે છે આપણું મિશન છે. આમ તો તૈયારી કરવા નીકળીએ ને એટલે એવું જ માનવાનું કે મિશન પર નીકળ્યા છીએ. ઓકે, કારણ કે તૈયારી જે છે એ આપણા કરિયરનું સૌથી મોટામાં મોટું મિત્રો મિશન હોય છે. ઓકે, તો એના માટે મિત્રો શું છે કે જીપીએસસી ઓનલાઈન દ્વારા તમને કમ્પ્લીટલી શું કહેવાય કે આ જે ફૂલ કોર્સ જે છે એ ફૂલ કોર્સનો તમને એક્સેસ મળશે અને લિમિટેડ ટાઈમ સુધી એમાં 50% ઓફ સાથે તમને એનો એક્સેસ લઈ શકશો અને કોર્સની મિત્રો તમે મજા માણી શકશો. હવે એના માટે તમારી સામે શું કહેવાય કે અહીંયા બે તમને આપેલા છે અલગ અલગ પોઈન્ટ. ઓકે, તો બે રેગ્યુલર જે યુઝર્સ છે ઓકે એના માટે 50% ઓફ છે અને જે જીપીએસસી ઓનલાઈનના જે યુઝર હાલમાં જે છે એના માટે 60% ઓફ જે છે. ઓકે, અને ન્યૂ 50 એનો કોડ છે મિત્રો, લિમિટેડ ટાઈમ માટે આપણે ઓફર મૂકેલી છે વિદ્યાર્થીઓને પરીક્ષાને ધ્યાનમાં રાખીને. બીજી વસ્તુ અગર મિત્રો આપણે વાત કરીએ તો આ કોર્સની સાથે સાથે ઘણી બધી આપણે એ વસ્તુઓ પણ સાથે આપવાના છીએ. તો કોર્સની વિશેષતા તો તમને સામે દેખાય જ છે, પરંતુ મિત્રો તમને 3 MCQ બુક મળશે, 6 ટોપર્સ નોટ મળશે. ઓકે, અને મેન્સના પ્રશ્નોત્તરી જવાબનો એક સંગ્રહ છે એ પણ તમને આપવામાં આવશે. અને મિત્રો ફર્સ્ટ ટાઈમ કદાચ કોઈ એપ્લિકેશન આ વસ્તુ આવું સાહસ ન કરી શકે એવું આપણે સાહસ શું કહેવાય કે કર્યું છે કે 10 બુક્સ મિત્રો જે આપણી જે છે વેબ સંકુલની જે 10 બુકો જે છે જે જીપીએસસીમાં ખૂબ જ મહત્વની આપણા માટે સાબિત થશે, એ બુકો જે કોર્સ પરચેસ કરવાવાળા વિદ્યાર્થીઓ છે એને પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો ચલો મિત્રો આપણે એની સાથે સાથે વસ્તુ હું તમને એ પણ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મિત્રો જે આપણી ટોપર્સ નોટ જે છે એ ટોપર્સ નોટ પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થી મિત્રો આ નોટ્સને પ્રિફર કરીને એક્ઝામ માટે આવનારી તમારી જે એક્ઝામ છે એના માટેનું તમે મિત્રો આયોજન અને પ્લાનિંગ કરી શકો. બીજી વસ્તુ છે કે મિત્રો દરેક લેક્ચર્સની તમને રેડીમેડ PDF મળી જશે. ઓકે, રેડીમેડ PDF તમને મળશે એટલે તમારે કોઈ પણ બાબતે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. નિશ્ચિંત રહો અને મિત્રો તૈયારી કરો. હવે સૌથી મહત્વની વસ્તુ છે કે આ પોસ્ટર તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, ન્યૂઝપેપરમાં જોતા હોય કે ગમે તે જગ્યાએ જોતા હોય, તમારા ફોનની અંદર વોટ્સઅપ ગ્રુપમાં તો અથવા ટેલિગ્રામ ગ્રુપમાં તમને ક્યાંક ને ક્યાંક તમને આ પોસ્ટર જોવા મળશે. જેવું આ પોસ્ટર દેખાય ઓકે અને આપણે જેવી અપડેટ લઈએ એટલે આપણને તરત ખબર પડી જાય કે નહીં ભાઈ હવે એક્ઝામ આવી. ઓકે, કારણ કે એ લોકો વર્ષોથી આ એક જ ફોર્મેટની અંદર એક્ઝામ ડિક્લેરેશન કરે છે. ઓકે, તો મિત્રો આના વિશે હું તમને થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. જો કે તમને ખ્યાલ જ હશે, તમે લોકો તૈયારી કરો છો એટલે તમને ખ્યાલ હશે કે મિત્રો જે આપણી પ્રિલિમ્સ એક્ઝામ હશે એના 2 પેપર હશે, 3 કલાકના 200 માર્ક્સના પેપર હશે. અને આપણી જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ મિત્રો ટોટલ કમ્પ્લીટલી 400 માર્ક્સની રહેશે. ઓકે, એના કટ ઓફ શું છે, આ છે, એ બધી જ વસ્તુ મિત્રો આપણે આ સેશનની અંદર ડિસ્કસ કરવાના છીએ.
તો મિત્રો આપણે આગળ વધીશું. ઓકે, બધા જ પ્રશ્નો હેતુલક્ષી હશે પ્રિલિમ્સની અંદર. પ્રિલિમ્સ આપણે ક્લિયર કર્યા પછી મિત્રો મેન્સ જે છે, મેન્સનું ફોર્મેટ આ રીતે છે. મેન્સ આખી મિત્રો વર્ણનાત્મક રહેશે. ઓકે, જેની અંદર આપણે રિટન સ્કિલ ખાસ કરીને આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એની અંદર આટલા પેપરો રહેશે. પેપરોના તમને કમ્પલસરી માર્ક્સ પણ આપી દીધા છે. A to Z વસ્તુ તમને આપી દીધેલી છે. એટલા માટે હું વધારે આની અંદર સમજાવવામાં સમય લેતો નથી, કારણ કે ઘણા બધા ફેકલ્ટીઓ જે છે જેણે એનાલિસિસનો વિડીયો મૂકેલો છે અને એ લોકોએ તમને આ વસ્તુ સમજાવી દીધી છે. એટલે આપણે ડાયરેક્ટ સીધી વાત ઉપર જશું. ઓકે, ચલો. તો મિત્રો કુલ જે એક્ઝામ જે છે આપણી મેન્સ એ 900 માર્ક્સની રહેશે. ઓકે, એની સાથે સાથે હવે મિત્રો ઇન્ટ્રોડક્શન આપણે એક્ઝામનું જોઈ લીધું. ઓકે, જે આપણે ઓલરેડી ઘણી બધી વખત જોતા આવ્યા છીએ અને આપણને ખ્યાલ પણ છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે મિત્રો હવે જે આપણી પાસે લિમિટેડ સમય છે, 80 દિવસ જેટલો સમય છે આપણી પાસે, આ સમયની અંદર પરીક્ષાની આપણે રણનીતિ કઈ રીતે બનાવીએ જેથી કરીને આપણે એટલીસ્ટ પ્રિલિમ્સ ક્રેક કરી શકીએ. ઓકે, પ્રિલિમ્સ સુધી આપણે પહોંચી શકીએ. આ પહેલી રણનીતિ આપણી હોવી જોઈએ. સેકન્ડ સ્ટેજ મેન્સનું છે જ, પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે મિત્રો આપણી પ્રિલિમ્સ એક્ઝામ. ઓકે, તો પ્રિલિમ્સ એક્ઝામને આપણે કઈ રીતે ક્રેક કરી શકીએ એના માટેની આપણે મિત્રો રણનીતિ જોવાની છે. પરંતુ રણનીતિ જોતા પહેલા આપણી પાસે થોડીક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઓકે, કોઈ નવા વિસ્તારમાં જાઓ છો તેના વિશે પહેલા થોડીક માહિતી લઈ લેવી સારી. ઓકે, આવું આપણા શું કહેવાય વડીલો કહેતા છે કે કોઈ પણ નવી જગ્યાએ જાઓ ને તો એ પહેલા સંશોધન કરી લેવું કે જગ્યા કેવી છે. એવી જ રીતે મિત્રો તમે કોઈ પણ વસ્તુની તમે એનાલિસિસ અથવા તો કોઈ પણ જગ્યાની તમે તૈયારી કરો છો એ પહેલા મિત્રો તમે એનાલિસિસ કરી લો કે એ જગ્યા જે છે, એટલે કે એક જે એક્ઝામ છે, એ જે સબ્જેક્ટ છે એની અંદર પહેલા આવે શું એનું પહેલા આપણે એનાલિસિસ કરી લઈએ. તો મિત્રો સૌથી પહેલા આપણે મેથ્સ અને રીઝનિંગનું એનાલિસિસ જોશું. તો હું તમને ચેપ્ટર વાઇઝ એનાલિસિસ બતાવીશ. ઓકે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ક્રમ આંકડાઓ પણ લખેલા છે. ટોટલ A to Z વસ્તુ આપણે પહેલા એનાલિસિસ પર જઈશું. ઓકે, એનાલિસિસ પછી આપણે પ્લાનિંગ પર જશું, કારણ કે જેટલી સારી મિત્રો તમારી પાસે ઇન્ફોર્મેશન હશે એના આધારે તમે બેસ્ટ પ્લાનિંગ બનાવી શકશો. કારણ કે ઇન્ફોર્મેશન વગર પ્લાનિંગ નકામી છે. સીધી વાત છે. બે આપણા દેશની જે ડિફેન્સ સિસ્ટમ છે એ ડિફેન્સ સિસ્ટમ આખી મિત્રો ઇન્ફોર્મેશન પર ચાલે છે. તમને બધાને ખ્યાલ હશે. ઓકે, આપણા દેશના જે શું કહેવાય કે જે આપણો સૈનિક દળ જે છે, બરાબર, નૌકા દળ જે છે, હવાઈ દળ છે, એ તમામ ડિસિઝન લે છે મિત્રો. આંધળા ડિસિઝન નથી લેતું. એના માટે જે ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે એ ઇન્ફોર્મેશન ગેધર કરવાનું કામ કરે છે. ઓકે, અને ઇન્ફોર્મેશનના આધારે એ લોકો એક્શન લે છે. તો એવી જ રીતે મિત્રો આપણે તૈયારીની અંદર પણ એક્શન લેવાની છે. તૈયારીની પણ પહેલા આપણી પાસે સચોટ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. તો મિત્રો અગર આપણે જોવા જઈએ તો દરેકે દરેક એક્ઝામની અંદર અગર તમે જોવા જાઓ તો જીપીએસસી 1-2 ની જે પણ એક્ઝામ અત્યાર સુધીમાં લેવાય છે, હું મિત્રો વાત કરીશ વર્ષ 2016 થી લઈ અને 2021 સુધીની તમામ એક્ઝામની વાત કરીશ. વર્ષ 2016 પહેલાની એક્ઝામનું આપણે કોઈ પણ પ્રકારનું ડિસ્કશન કરવાનું નથી. એનું સૌથી મોટામાં મોટું કારણ છે કે મિત્રો 16-17 ની અંદર જે એક્ઝામો લેવાની છે, એટલે કે 2017માં જે એક્ઝામ લેવાની, એ એક્ઝામની પેટર્ન સાવ નવી હતી. ઓકે, અને ત્યારથી એક્ઝામની પેટર્નમાં જબરદસ્ત રીતે સુધારો થયો છે અને એ મોડિફિકેશન આવ્યું છે. એટલે એની પહેલાની જે જૂની પેટર્ન છે એના પર આપણે ધ્યાન આપીને ડિસ્કશન કરીને ચર્ચા કરીને કોઈ એનો આપણને ફાયદો થવાનો નથી. એટલે આપણે સીધું જે જરૂરી છે એના પર ટુ ધ પોઈન્ટ આપણે કામ કરશું. ઓકે, તો મિત્રો વાત કરીએ સૌથી પહેલા 16, 17, 18, 19, 19, 20 અને 20, 21 ની આ જે એક્ઝામો જે છે એની અંદર જે પહેલા જે પાયાના ચેપ્ટરો છે મિત્રો, આ ચેપ્ટરો છે ની મેથ્સના પાયાના ચેપ્ટરો છે, બેઝ જેને તમે કહી શકો. ઓકે, શું કામ હું તમને બેઝ કહી શકું? કારણ કે સીધી વાત છે, જેટલા લોકોને આ ચેપ્ટર જબરદસ્ત રીતે મિત્રો આવડતા હોય એ લોકોની મેથ્સમાં ગણતરી બહુ સારી હોય છે. અને એ જ વસ્તુ છે, ઘણા બધા લોકો એમ કે સર સ્પીડ કઈ રીતે સુધારવી? ભાઈ સ્પીડ સુધારવી છે તારે તો આ ચેપ્ટરો તૈયાર કરો. ઓકે, સ્પીડ સુધરી જશે. તો સ્પીડ સુધારવા માટેના જે ચેપ્ટરો છે એ આ ચેપ્ટરો છે. તો મિત્રો સંખ્યા પદ્ધતિ, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, ઘાત ઘાતાંક, લસા ગુસા, સાદુરૂપ અને બીજગણિત, અને એની સાથે મિત્રો સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. આ જે ચેપ્ટરો તમારી સામે છે મિત્રો, ધ્યાનથી જોઈ શકો. એક્ઝામ પ્રમાણે મેં તમને કીધેલું છે કે એમાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે. તો સંખ્યા પદ્ધતિને અગર ધ્યાનથી જુઓ તો હરેક એક્ઝામની અંદર ઓન એન એવરેજ એક ક્વેશ્ચન હોય જ છે. એક પણ એક્ઝામ ખાલી નથી ગઈ કે જેમાં સંખ્યા પદ્ધતિમાંથી સવાલ નથી આવ્યો. ઓકે, વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ જે છે એમાંથી એક ક્વેશ્ચન, બરાબર. જો કે ઘણા એમ કહેશે સર ઘન ઘનમૂળ તો ખાલી જ છે, નથી પૂછાણું. પરંતુ મિત્રો આ જે વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ જે છે એનો આખો કોન્સેપ્ટ આપણને સાદુરૂપની અંદર સમાઈ જાય છે. ઓકે, તો મહત્વની વસ્તુ એ છે કે સાદુરૂપની અંદર કોન્સેપ્ટ સમાઈ ગયો એટલે જો સાદુરૂપની અંદર ક્વેશ્ચનની સંખ્યા વધી ગઈ
ઓકે, હા, સાદુરૂપની અંદર દર વર્ષે એક્ઝામની અંદર સાદુરૂપના સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. આ જે લાસ્ટ એક્ઝામ હતી 2021ની એની અંદર ક્વેશ્ચન થોડા ઓછા હતા. બાકી મોસ્ટ ઓફ ઓન એન એવરેજ તમે જોવા જાવ તો 3 ક્વેશ્ચન જેટલા તો હોય જ છે. ઓકે, આગળ વધીશું આપણે. નેક્સ્ટ, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીમાંથી પણ ઓન એન એવરેજ એક ક્વેશ્ચન મિત્રો પૂછે જ છે. અને સૌથી મહત્વની વસ્તુ છે લસા અને ગુસા. લસા અને ગુસા એવું ચેપ્ટર છે કે જેમાં હરેક એક્ઝામની અંદર એક ક્વેશ્ચન કમ્પલસરી રાખવામાં આવે છે. ઓકે, 2021ની અંદર કોઈક વ્યક્તિ એવો હશે કે જેને વિચાર આવ્યો છે કે આ વખતે લસા ગુસા નથી કરવું, તો એટલા માટે એનો સવાલ નહીં મૂક્યો હોય. ઓકે, તો મિત્રો આ હતું આપણું બેઝિક જે છે. આપણે એનાલિસિસ કરીએ છીએ પહેલા ખાસ ધ્યાન રાખીશું. તો પહેલા 8 ચેપ્ટરો જે છે એનું આ હતું તમારી સામે એનાલિસિસ. આપણે આગળના ચેપ્ટરોમાં વધીશું મિત્રો. તો આગળના ચેપ્ટરમાં સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ઓકે, આ જે સવાલો છે મિત્રો ઘણા બધા લોકોને આ બે ચેપ્ટરો જે છે, આ બે ચેપ્ટરો એક જ છે, કઈ નવી વસ્તુ નથી. ઓકે, આ સરેરાશ જનરલ ચેપ્ટર છે અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ થોડુંક આંકડાશાસ્ત્રને લગતું ચેપ્ટર છે, પરંતુ બંને ચેપ્ટરો એક જ સેન્સમાં પૂછાય છે આપણને. હા, એક વસ્તુ થયેલી કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં જે મધ્યક વાળો ટોપિક છે એની અંદર એક વખત તમને ભારિત મધ્યક વાળો સવાલ પૂછાયેલો. ભારિત મધ્યક. તો અત્યાર સુધીમાં આ 4 એક્ઝામોની અંદર એક જ એક્ઝામ એવી છે કે જેની અંદર આપણને ભારિત મધ્યકના સવાલ પૂછાયેલા હતા. ઓકે, ચાલો આગળ વધીશું આપણે મિત્રો. નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ધ્યાનથી અગર તમે જોશો તો લગભગ કોઈ એક્ઝામ એવી ખાલી નથી ગઈ કે જેમાં સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાંથી ચેપ્ટરો એટલે કે ક્વેશ્ચન્સ આવ્યા ન હોય. આ ચેપ્ટરમાંથી એવી લગભગ એક પણ એક્ઝામ ખાલી નથી, તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, સાથે વાત કરીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરોની. ઓકે, તો નેક્સ્ટ ચેપ્ટર જે છે ટકાવારી, નફો ખોટ, વળતર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આ જે ચેપ્ટરો તમારી સામે તમને દેખાઈ રહ્યા છે, આ તમામે તમામ ચેપ્ટર આ એક જ ચેપ્ટર પર આધાર રાખે છે. એ ચેપ્ટરનું નામ છે મિત્રો ટકાવારી. પર્સન્ટેજ ઉપર આધાર રાખે છે. જેટલું સારું તમારું ટકાવારી એટલા જ બાકીના જે ચેપ્ટરો છે એનો બેઝ તમારા માટે બેસ્ટ બનશે. તો જ્યારે પણ મિત્રો તમે ટકાવારીની વાત કરો ત્યારે આ બધા ચેપ્ટરોને એક સાથે લઈને ચાલવા. કારણ કે એક સામાન્ય વસ્તુ છે. જો ભાઈ, નફો ખોટનો તમારે કોન્સેપ્ટ સમજવાનો, સાદું વ્યાજનો કોન્સેપ્ટ સમજવાનો, ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ કોન્સેપ્ટ સમજવાનો, અને એ બધામાં ગણતરી કોના આધારે કરવાની? ટકાવારીના આધારે જ કરવાની હોય ને. તો સામાન્ય વસ્તુ છે. અગર તમે ઓન એન એવરેજ જોશો તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી દર વર્ષે એક એક ક્વેશ્ચન ફિક્સ હોય છે. બીજી વસ્તુ છે, અને ટકાવારી અને નફો ખોટ ચેપ્ટર તમે જોશો તો એમાંથી પણ ઓન એન એવરેજ એક એક ક્વેશ્ચન કમ્પલસરી એક્ઝામની અંદર આપણને પૂછાતો હોય છે. ઓકે, ચાલો તો આગળ વધીશું મિત્રો. આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર જોઈશું ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી, ઉંમર સંબંધિત પ્રશ્નો અને મિશ્રણ. હવે ગુણોત્તર ને પ્રમાણનો કોન્સેપ્ટ આપણો જેટલો સારો, જેટલો બેસ્ટ, એટલે ભાગીદારી ઓટોમેટિક આવડી જાય, ઉંમરવાળા સવાલ ઓટોમેટિક આવડી જાય. અને મિશ્રણનો જે કોન્સેપ્ટ છે મિત્રો, આ જે મિશ્રણ ચેપ્ટર છે ને એ બે ચેપ્ટરનું કોમ્બિનેશન છે એવું આપણે કહી શકીએ. એક છે આપણું ગુણોત્તર. ઓકે, પહેલું તો ગુણોત્તર ચેપ્ટર આવશે અને બીજું ચેપ્ટર છે મિત્રો ટકાવારી. આ બે ચેપ્ટરના સૌથી કોમ્બિનેશનના આધારે મિશ્રણ ચેપ્ટર આપણા માટે ઈઝી બની જાય. ઓકે, તો સૌથી મહત્વની વસ્તુ છે કે મિશ્રણનો થોડોક કોન્સેપ્ટ અગર આપણને ખ્યાલ હોય અને ટકાવારી અને ગુણોત્તરનો કોન્સેપ્ટ અગર આપણને સારામાં સારી રીતે ખ્યાલ છે તો મિત્રો આ ચેપ્ટરને આપણે આરામથી ક્રેક કરી શકીએ. ઓકે, હવે તમે ધ્યાનથી જોશો કે છેલ્લા જે 2 વર્ષો જે છે, 2-3 વર્ષો જે છે એની અંદર આ ચેપ્ટરોમાંથી થોડુંક વધારે ભારણવાળા સવાલો નીકળતા આવ્યા છે. થોડાક વધારે ભારણવાળા કયા ચેપ્ટરોમાંથી? ભાગીદારી, ઉંમર, ઓકે, અને મિશ્રણ. અને સૌથી વધારે ક્વેશ્ચન મિત્રો છેલ્લી 3 એક્ઝામમાં અગર ધ્યાનથી જુઓ તો ઉંમરવાળામાંથી આવ્યા છે, એજવાળા. એટલે કે આપણે એને ગુણોત્તર જ કહી શકાય કે ભાઈ ગુણોત્તરમાંથી જ આવ્યા છે સવાલ, એવું તમે કહી શકો. સામાન્ય વસ્તુ છે. ઓકે, આગળ વધીશું મિત્રો. આગળ અગર આપણે જોઈએ તો સુરેખ અને દ્વિઘાત સમીકરણ. ધ્યાનથી જુઓ મિત્રો, આ સુરેખ અને દ્વિઘાત સમીકરણ જે છે એમાંથી ઓન એન એવરેજ આપણને 2-3 ક્વેશ્ચન પૂછાયેલા છે. હવે એક વસ્તુ હું તમને કહી દઉં, સુરેખ અને દ્વિઘાત સમીકરણની અંદર આટલા બધા ક્વેશ્ચન તમને પૂછાણા તો ઘણા એમ કહેશે કે સર આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે કરવું જ પડે. પરંતુ મિત્રો આની અંદર અમુક સવાલો એવા છે કે જે સાદું રૂપનો કોન્સેપ્ટ અને દ્વિઘાત સમીકરણના કોન્સેપ્ટને મિક્સ કરીને બનાવેલા છે. અગર તમે ધ્યાનથી જુઓ તો સાદું રૂપની અંદર તમે જે વસ્તુ ભણશો, ઓકે, એમાં અમુક કોન્સેપ્ટ એવો હશે કે જે દ્વિઘાત સમીકરણ અને સુરેખ સમીકરણની અંદર સમાયેલો હશે. ઓકે, તો સાદું રૂપ ચેપ્ટર અગર તમે સારામાં સારી રીતે કર્યું છે તો આ ચેપ્ટરોના 50% જેટલા ક્વેશ્ચન તમે આરામથી ક્રેક કરી શકો.
ઓકે, ચાલો આગળ વધીશું આપણે જરા મિત્રો. એના પછી આ ચેપ્ટર ઘણા એમ કે સર સમય ને કાર્ય, નળ અને ટાંકી, આ સવાલ આવે ને આવે જ. તો આ રહ્યું તમારી સામે એનાલિસિસ. ભાઈ આના સવાલો છે ને ભાઈ સ્ટાર્ટિંગમાં ઓકે બહુ રેર કેસમાં આવ્યા છે, ધ્યાનથી જુઓ. અને 2020-21માં તો આવ્યા જ નથી નળ અને ટાંકીવાળા સવાલો. ઓકે, તો એ ધ્યાનથી જોઈ શકો તમે આ બાબતને. હા, ચેપ્ટર આપણા માટે ખાસ મહત્વનું છે. પરંતુ એક વસ્તુ હું તમને કહી દઉં, સમય અને કાર્ય, કામ અને મહેનતાણું અને નળ અને ટાંકી, આ ચેપ્ટર હકીકતે એક જ કોન્સેપ્ટ છે સમય અને કાર્યનો. પરંતુ આ ચેપ્ટરને સમજવા માટે તમને લસાનો કોન્સેપ્ટ સારામાં સારી રીતે આવડવો જોઈએ. હકીકતે જોવા જાવ તો આ ચેપ્ટર જે છે લસાનો જ એક ભાગ છે. ઓકે, તો જેટલું સારામાં સારું તમને મિત્રો લસા આવડતો હશે એટલું સારામાં સારું મિત્રો તમે સમય અને કાર્યવાળા ચેપ્ટરમાં સારામાં સારું પરફોર્મન્સ કરી શકશો. ઓકે, ચાલો આગળ વધીશું આપણે જરા. ઓકે મિત્રો, અત્યારે ખાલી એનાલિસિસ કરવાનું છે આપણે. ખાસ કરીને શું પ્લાનિંગ શું છે બધી વસ્તુ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ. ઓકે, સમય, ઝડપ, અંતર, ટ્રેન અને બોટ, હોડી અને પ્રવાહ. ઓકે, આ ચેપ્ટરમાંથી ધ્યાનથી જુઓ તો ઓન એન એવરેજ એક ક્વેશ્ચન્સ આવે છે દર વખતે. ઓન એન એવરેજ એક ક્વેશ્ચન કમ્પલસરી હોય છે. પરંતુ એક ક્વેશ્ચન અટેન્ડ કરવા માટે થઈ અને આપણે આ ચેપ્ટરમાં બહુ જ લાંબી ભેજામારી અને માથાકૂટ કરવી પડતી હોય છે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નેક્સ્ટ અગર આપણે જોવા જઈએ તો ગણ પરિચય, ક્રમચય સંચય અને સંભાવના. મિત્રો ધ્યાનથી જુઓ તો ગણ પરિચય અને ક્રમચય સંચયમાંથી લગભગ સવાલ આવ્યા જ નથી. મોસ્ટ ઓફ સવાલ જે આવ્યા છે એ સંભાવનામાંથી આવ્યા છે. એક સવાલ સંભાવનાનો કમ્પલસરી એક્ઝામની અંદર પૂછે છે. એક પણ એક્ઝામ લગભગ ખાલી ગઈ જ નથી. તમે જોઈ શકો છો કે સંભાવનાનો સવાલ આવ્યો ન હોય. ઓકે, આગળ વધીશું આપણે જરા. નેક્સ્ટ એના પછીની અગર આપણે વાત કરીએ મિત્રો તો ભૂમિતિનું માળખું, ક્ષેત્રફળ અને પરિમિતિ, ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ધ્યાનથી જોઈ લો, એક બોક્સ ભરેલા છે. અત્યાર સુધી તો જેટલી પણ એક્ઝામો ચેપ્ટરના જે કોમ્બો આપણે જોયેલા એમાં ઘણા બધા બોક્સ ખાલી જોવા મળતા હતા. આમાં એકેય બોક્સ ખાલી જ નથી. અને પાછા આંકડાઓ જુઓ, આંકડાઓ તમને ખ્યાલ આવશે. ભાઈ ક્ષેત્રફળ ને પરિમિતિમાંથી 4 સવાલ, 1 સવાલ, 3 સવાલ. ઓકે, ઘનફળમાંથી 1 3 સવાલ. ઓકે, ભૂમિતિમાંથી 4 2 1 સવાલ. હવે તમે એક વસ્તુ સમજો, આનું તમે બેલેન્સ જુઓ છો કંઈ? ઓકે મિત્રો, આમ ઊભું ટોટલ કરો તો આના લગભગ ટોટલ કેટલા થાય છે? ઓકે, 4 ને 4 8 ને 1 9 થશે. ઓકે, 4 ને 2 કેટલા થાય? 6 ને 1 7 થશે. અહીંયા ટોટલ કેટલા થાય છે? 4 થશે. અહીંયા 6 થશે. તો ઓન એન એવરેજ તમે ધ્યાનથી જુઓ તો આ જે 3 ચેપ્ટરો જે છે એમાંથી ઓન એન એવરેજ 5 થી 6 ક્વેશ્ચન એક્ઝામની અંદર કમ્પલસરી પૂછાય છે. ઓકે, અને ક્વેશ્ચનને બેલેન્સ કરી દે છે આ લોકો. ઓકે, અગર ભૂમિતિમાંથી ઓછા પૂછે ઓકે તો બીજા અધર ચેપ્ટરમાંથી વધારી નાખે. ઓકે, જો ભાઈ ભૂમિતિમાંથી ઓછું પૂછ્યું તો અધર ચેપ્ટરમાં વધારો કરી દીધો. ઓકે, એટલે કે ક્ષેત્રફળમાં વધારો કરી દીધો. અગર ધ્યાનથી જુઓ તમે બરાબર કે અગર ક્ષેત્રફળ ને ઘનફળમાં ઘટાડો કર્યો તો ભૂમિતિમાં વધારી દીધો. ભૂમિતિમાં ઘટાડો કર્યો, ક્ષેત્રફળ ઘનફળમાં વધારી દીધું. કહેવાનો મતલબ એ છે કે આ ત્રણેય ચેપ્ટરો જે છે બેસ્ટ અને બેલેન્સમાં ચાલતા ચેપ્ટરો છે. ઓકે, તો સમજવા જેવી વાત છે આ ત્રણેય ચેપ્ટરોની અંદર. બીજી મિત્રો આપણે વાત કરીએ બાકીના જે અધર ચેપ્ટર છે, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઈમાંથી જીપીએસસી 1-2 ની એક્ઝામમાં 16 થી લઈને 21 સુધીમાં એક પણ ક્વેશ્ચન આવ્યો નથી. ઓકે, તો આ ક્વેશ્ચનને આપણે જરાય સોલ્વ કરવાની પણ આ ચેપ્ટરોને પણ સોલ્વ કરવાની કંઈ જરૂર નથી. એક પણ ક્વેશ્ચન નથી પૂછાણો. ભાઈ ક્વેશ્ચન જ નથી પૂછાણા તો કામનું શું છે? ઓકે, એના પછી સૌથી મહત્વની વસ્તુ જે છે, સૌથી મહત્વની વસ્તુ જે આપણા માટે જે છે એ શું છે મિત્રો? ઓકે, ધ્યાનથી જોઈએ, એ છે માહિતીનું પૃથ્થકરણ. ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં મિત્રો કહેતા હોઈએ છીએ ડેટા ઇન્ટરપ્રિટેશન. સૌથી મહત્વની વસ્તુ એ છે કે શું છે મિત્રો? એનું નામ છે માહિતીનું પૃથ્થકરણ, એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે આ જે ડેટા ઇન્ટરપ્રિટેશન ટોપિક જે છે આપણો, ઓકે, ડેટા ઇન્ટરપ્રિટેશન વાળો જે ટોપિક છે માહિતીનું પૃથ્થકરણ, એમાં દર વર્ષે એક્ઝામની અંદર ઓકે એકાદો ડીઆઈ કમ્પલસરી પૂછાય. હજી સુધીની સુપર ક્લાસ 3, ક્લાસ 2 અને જીપીએસસી 1-2 ની એક પણ એક્ઝામ ખાલી નથી ગઈ કે જેની અંદર આ ઓકે આમાંથી ક્વેશ્ચન ન પૂછાણો હોય. મિત્રો એક ડેટા તમને આપેલો હોય અને એના આધારે તમારે સવાલોના જવાબ આપવાના હોય છે. આ બધાને ખ્યાલ જ છે, કોમન વસ્તુ છે. પરંતુ ધ્યાનથી જુઓ, પહેલો ડીઆઈ 4 માર્ક્સનો, 3 માર્ક્સનો, 5 માર્ક્સનો અને 5 માર્ક્સનો. હવે એક વસ્તુ તમે સમજી શકો કે ઘણી વખત શું છે, અગર આપણે એનાલિસિસ કરવા જઈએ જીપીએસસી નો માઇન્ડસેટ જોવા જઈએ તો આવનારી જે એક્ઝામ જે છે આપણી આ વર્ષે જે એક્ઝામ આવશે મિત્રો 2021માં જે એક્ઝામ એ લોકોએ ડેટ ડિક્લેર કરી છે, એ એક્ઝામ જે આવશે એની અંદર લગભગ 4 માર્ક્સનો કે 5 માર્ક્સનો ડીઆઈ પૂછી શકે. 4 થી 5 માર્ક્સનો, કારણ કે આનું વેટેજ સતત આ લોકો વધારતા જાય છે. ઓકે, તો 4 થી 5 માર્ક્સનો આપણને ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન આપણને પૂછી શકે. સૌથી મહત્વની વસ્તુ આ છે.
ઓકે, તો આ હતું મિત્રો આપણું મેથ્સનું એનાલિસિસ. ઓકે, મેથ્સની અંદર એનાલિસિસ જોવા જઈએ. ઓકે, બીજી વસ્તુ છે માહિતીની પર્યાપ્તતા, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ડેટા સફિશિયન્સી. ઘણી વખત તમને સવાલ આપ્યો હોય કે ભાઈ શું કહેવાય કે ભાઈ રાહુલની ઉંમર કેટલી છે એ જાણો. એમાં તમને વિધાન 1 આપ્યું હોય, વિધાન 2 આપ્યું હોય, તો ભાઈ રાહુલની ઉંમર જાણવા માટે ફોર એક્ઝામ્પલ અગર આપણે ક્વેશ્ચન જોઈએ, તમને એમ કીધું હોય કે ભાઈ રાહુલની ઉંમર જણાવો. ઓકે, ચાલો ઉંમર કેટલી આ સવાલ છે. એમાં પહેલો વિધાન આપ્યું હોય, ભાઈ પહેલા વિધાનથી શું રાહુલની ઉંમર મળી જશે? ઓકે, બીજા વિધાનથી શું રાહુલની ઉંમર મળી જશે? ઓકે, રાઈટ, કે પહેલું અને બીજું બંને વિધાન જરૂરી છે અથવા તો બીજું વિધાન. ઓકે, બેમાંથી એકેય અગર તમે બેને ફોલો કરશો તો એક પણ વિધાન એવું નથી કે જે રાહુલની ઉંમર તમને શોધીને આપે. આને કહેવાય ડેટા સફિશિયન્સી. એનો મતલબ માહિતીની પર્યાપ્તતા, મતલબ આ તમને જે 2 વિધાનો આપેલા છે માહિતીના, એ 2 વિધાનો આ સવાલનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં એ ચેક કરવાની સિસ્ટમ ને મિત્રો કહેવાય ડેટા સફિશિયન્સી. ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ મજેદાર ટોપિક છે. અને મિત્રો આખું જે ડેટા સફિશિયન્સી તમને પૂછાય એ મેથ્સના જે અગાઉ જે આપણે ચેપ્ટરો જોઈ ગયા એ તમામે તમામ અગાઉના ચેપ્ટરોના આધારે જ આમાંથી સવાલ બને. એનો મતલબ કે અગર તમારે આ ચેપ્ટરને અગર સારામાં સારી રીતે અટેન્ડ કરવું છે તો તમારી પાસે બેઝિક ચેપ્ટરોનું નોલેજ હોવું જોઈએ. હવે બેઝિક ચેપ્ટર એટલે કયા? ભાઈ ટકાવારી છે, ગુણોત્તર છે, નફો ખોટ છે, ઓકે, ઉંમરને લગતા જે સવાલો છે, પછી બીજા જે બેઝિક સવાલો જેમ કે સંખ્યા પદ્ધતિ છે. આ ચેપ્ટરોનું બેસ્ટ નોલેજ આપણી પાસે હોય તો જ આપણે માહિતીની જે પર્યાપ્તતા જે છે એના સવાલોને આપણે સોલ્વ કરી શકીએ. મિત્રો ધ્યાનથી તમે જોઈ શકો એનાલિસિસ તમને શું આપેલું છે. બીજી વસ્તુ, હા, માહિતીની પર્યાપ્તતા ઘણી વખત રીઝનિંગના કોન્સેપ્ટથી પણ તમને પૂછી શકે. ઓકે, રીઝનિંગના કોન્સેપ્ટથી પણ તમને પૂછી શકે. ઓકે, કે ભાઈ સીધી વાત છે કે ભાઈ રાહુલ જે છે એનો અંજલિ સાથે શું સંબંધ છે? ઘણા બધા લોકો રાહુલ ને અંજલિ લેશે. ઓકે, એટલે ધ્યાનથી જોજો, જૂની યાદોમાં નહીં ખોવાઈ જતા, બસ કોન્સેપ્ટ પર ધ્યાન આપજો. હા કે ના? તો રાહુલ અને અંજલિનો સંબંધ શું છે? તેમાં તમને વિધાન 1 આપ્યું હોય, વિધાન 2 આપ્યું હોય, તો રાહુલ અને અંજલિ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે વિધાન 1 જરૂરી છે, વિધાન 2 જરૂરી છે કે બંનેમાંથી એકેય વિધાન પર્યાપ્ત નથી? તો કહેવાનો મતલબ એ છે કે રીઝનિંગના કોન્સેપ્ટમાંથી પણ આના સવાલો પૂછી શકે. ધ્યાનથી જોજો મિત્રો, દર વખતે આનો વેટેજ શું કહેવાય કે નોર્મલી અગર બેલેન્સ જોવા જઈએ તો ઓન એન એવરેજ 3 ક્વેશ્ચન આમાંથી એવરેજ અગર કાઢવા જઈએ તો 3 ક્વેશ્ચન આપણે આમાંથી તમને પૂછી શકે છે. એટલે બેસ્ટ વસ્તુ છે, ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. આગળ હું તમને કહીશ કે આમાં શું કરવું જોઈએ. ઓકે, ચાલો હવે મિત્રો ટોટલ ક્વેશ્ચનની અગર આપણે વાત કરીએ તો મેથ્સ, ખાલી મેથ્સ, પર્ટિક્યુલર મેથ્સની વાત કરીએ તો ભાઈ 40, 36, 38 અને આપણને 38 ક્વેશ્ચન. ઓકે, 31 અને 38. તો ઓન એન એવરેજ અગર તમે ધ્યાનથી જોવા જાઓ તો તમને જે 50 ક્વેશ્ચન મેથ્સ અને રીઝનિંગના જે તમને પૂછાય છે એમાંથી ઓન એન એવરેજ અગર તમે જોવા જાઓ તો લગભગ 35 ક્વેશ્ચન ઓન એન એવરેજ ઓકે મેથ્સમાંથી હોય છે. બાકીના જે 15 ક્વેશ્ચન, મિત્રો હું એવરેજની વાત કરું છું, બાકીના જે 15 ક્વેશ્ચન જે છે આપણને જનરલી રીઝનિંગમાંથી પૂછાતા હોય છે. હવે અગર રીઝનિંગનો વેટેજ ઘટી જાય તો મેથ્સનો વેટેજ વધી જાય. હવે મેથ્સનો થોડોક વેટેજ ઘટી જાય તો રીઝનિંગનો વેટેજ વધી જાય. કોમન છે, એ બંને બેલેન્સમાં ચાલતા સબ્જેક્ટ છે. ઓકે, ચાલો તો આ વાત થઈ મિત્રો મેથ્સની. આપણે એનાલિસિસ કમ્પ્લીટ જોયું. હવે આપણે સાથે સાથે મિત્રો જોવાનું છે રીઝનિંગનું એનાલિસિસ. ઓકે, તો સૌથી પહેલા આપણે રીઝનિંગના એનાલિસિસ ઉપર આવીએ. તો રીઝનિંગમાં ચેપ્ટરો ઘણા બધા છે, પરંતુ જીપીએસસીની દ્રષ્ટિએ કેટલા ચેપ્ટરો મહત્વના છે એ આપણને પહેલા ખબર હોવી જોઈએ. તો એ આપણને ખબર પડશે એનાલિસિસ ઉપરથી. તો સૌથી પહેલા આપણે જોઈએ રીઝનિંગનું એનાલિસિસ શું થશે એના ઉપર મિત્રો આપણે ખાસ કરીને ધ્યાન આપવાનું છે. ઓકે, તો ભાઈ રીઝનિંગમાં ચેપ્ટરનું લિસ્ટ મેં તમને આપી દીધું છે. અંક શ્રેણી, અંક શ્રેણી એટલે મિત્રો નંબર સિરીઝ, ઘણા લોકો આને ઇંગ્લિશ નામથી ઓળખતા વધારે હોય. ઓકે, મૂળાક્ષર શ્રેણી, મૂળાક્ષર શ્રેણી એટલે લેટર સિરીઝ. એના પછી આપણે જોઈએ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, ક્લાસિફિકેશન. ઓકે, શબ્દ નિર્માણ એ તો તમને ખ્યાલ છે, વર્ડ ફોર્મેશન. અને સંબંધ ઘટાયક એટલે એનાલોજી. ઓકે, એનાલોગી પણ ઘણા બોલે, એનાલોજી પણ ઘણા બધા લોકો બોલે છે એને. ઓકે, તો ધ્યાનથી તમે જુઓ તો મિત્રો અંક શ્રેણી જેને આપણે સિરીઝના નામે ઓળખીએ છીએ, સિરીઝ, નંબર સિરીઝ. તો મિત્રો સિરીઝમાંથી દર વર્ષે એક ક્વેશ્ચન હોય છે. હા, લાસ્ટ એક્ઝામની અંદર એક પણ ક્વેશ્ચન નહોતો, પણ દર વર્ષે કમ્પલસરી એક ક્વેશ્ચન હોય છે. આ સમજવા જેવી બાબત છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ જોઈએ સંબંધ ઘટાયક. ઓકે, એટલે કે એનાલોજીમાંથી ખાલી 2 વખત આપણને ક્વેશ્ચન પૂછાયેલા છે 2 વર્ષોમાં. પહેલા અને છેલ્લા વર્ષમાં એક્ઝામ આપણને ક્વેશ્ચન પૂછાણા નથી. ઓકે, એક ક્વેશ્ચન છે. બીજા જે ચેપ્ટરો છે એમાંથી લગભગ ક્વેશ્ચન આવતા જ નથી, કારણ કે જે જરૂરી કોન્સેપ્ટ છે એના પર ખાસ ફોકસ કરે છે. ઓકે, ચાલો બીજી અગર આપણે વાત કરીએ તો મૂળાક્ષર શ્રેણી, એમાં કોડિંગ ડીકોડિંગ.
ધ્યાનથી જોઈ શકો મિત્રો, એક પણ બોક્સ ખાલી નથી કોડિંગ ડિકોડિંગનું. મતલબ એનો એ થાય કે દર વર્ષે કોડિંગ ડિકોડિંગમાંથી એક ક્વેશ્ચન ફિક્સ હોય છે. અને મિત્રો કોડિંગ ડિકોડિંગ ચેપ્ટર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, કારણ કે પર્ટિક્યુલર કોડિંગ ડિકોડિંગમાંથી સવાલો પૂછાય એવું જરૂરી નથી. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખજો. કોડિંગ ડિકોડિંગને ઉપયોગ કરીને બીજા કોઈ પણ ચેપ્ટરમાં એનો કોન્સેપ્ટ યુઝ કરીને પણ તમને સવાલો પૂછી શકે. એટલે કોડિંગ ડિકોડિંગ આપણા માટે એક મહત્વનું ચેપ્ટર સાબિત થયું છે. બીજી વસ્તુ, ક્રમ કસોટી, જેને આપણે કહીએ મિત્રો રેન્કિંગ અરેન્જમેન્ટ. ક્રમ કસોટી, બરાબર, રેન્કિંગ વાળું ચેપ્ટર. હવે આ ક્રમ કસોટી જે છે, ઘણા એમ કહેશે સર એમાંથી સવાલ એક જ પૂછાણો, પણ તેમ છતાં મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અગર રીઝનિંગની અંદર હું કહી શકું તો રેન્કિંગ છે. ઘણા લોકો એમ કહેશે કે સાહેબ સવાલ એક પૂછાણો 2021માં, ને એમાં તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કઈ નાખ્યું, આને કઈ રીતે આવું, તો કઈ રીતે, રાઈટ? ઘણા તો આને ગપ્પુ સમજી લે, સાહેબ ગપ્પા શું કામ મારો છો? ભાઈ ગપ્પા નથી મારતો. ઓકે, શું કામ ઇમ્પોર્ટન્સ છે હમણાં જ તમને ખબર પડી જશે. ઓકે, ચલો આગળ વધીશું મિત્રો. નેક્સ્ટ અગર આપણે વાત કરીએ કેલેન્ડર, તો કેલેન્ડરમાંથી દર વર્ષે ફિક્સ ચેપ્ટર છે ભાઈ, દર વર્ષે એક ક્વેશ્ચન તો હોય જ, બરાબર. ઓકે, સરકારની ઈચ્છા થઈ, સરકાર એમ કે એક ભાઈ આપણે કેલેન્ડરમાંથી એક ક્વેશ્ચન મૂકી દેવું, બરાબર. ઓકે, અને પેપર સેટર વાળો જે વ્યક્તિ છે ને, બરાબર, જેવું કેલેન્ડર જોવે ને દિવાલ ઉપરથી તરત આઈડિયા આવે આનો ક્વેશ્ચન બાકી છે, મૂકો. ઓકે, તો સીધી વાત છે. ચલો નેક્સ્ટ, એના પછી વોચ, ઘડિયાળવાળા સવાલો આપણને ઓન એન એવરેજ, બરાબર, ધ્યાનથી જો 2 1 2 ઇન શોર્ટ ઓન એન એવરેજ એકાદો ક્વેશ્ચન ક્લોકમાંથી આપણને આવશે. ઓકે, તો મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ, એના પછી અગર આપણે જોઈએ બીજા ચેપ્ટરોની વાત કરીએ, ડાયરેક્શનમાંથી રેરલી 1 2 ક્વેશ્ચન પૂછે છે. બીજી વસ્તુ બ્લડ રિલેશન. મિત્રો બ્લડ રિલેશન પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રહેશે. હવે ઘણા બધા લોકો આજે હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહું છું ને, એ તમને ધીરે ધીરે સમજાશે મિત્રો. આખો સેશન મસ્ત રીતે જુઓ તમે. ઓકે, તમને ખ્યાલ આવશે, દરેક વસ્તુની ક્લિયરિફિકેશન મળશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોન્સેપ્ટ છે કઈ રીતે, તો મિત્રો બ્લડ રિલેશન ઘણા એમ કહેશે 2 સવાલ પૂછાણા, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાંથી આવી ગયું? ઓકે, તો હું કહીશ, બરાબર, રૂકો જરા, સબર કરો, સબ કુછ આયેગા. ચલો આગળ વધીએ આપણે જરા. બીજી વસ્તુ વેન આકૃતિ. મિત્રો આ જે વેન આકૃતિ છે એમાં 2 વર્ષ સુધી સવાલો પૂછાયેલા. હવે વેન આકૃતિનો મતલબ શું છે કે સામાન્ય વસ્તુ છે. વેન આકૃતિ આપણે શું કહેવાય કે મેથ્સની અંદર ટકાવારી વાળાની અંદર પણ ઘણીવાર એના સવાલો આવતા હોય. ઓકે, તો ભાઈ વેન આકૃતિ એટલી બધી ઇમ્પોર્ટન્સ, હા માર્ક્સ પૂછાય છે, પણ બહુ સામાન્ય અને બહુ ઇઝી કોન્સેપ્ટ છે વેન આકૃતિનો. ઓકે, તો જેને તમે એકાદ વખત જોઈ લેશો તો આરામથી તમને કોન્સેપ્ટ સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ, એના પછી આવે છે મિત્રો સૌથી બેસ્ટ પાર્ટ, પઝલ્સ. કોયડા, પઝલ્સ. ઓકે, પઝલ્સ તમને આપેલી હોય, બરાબર, કે ભાઈ A B C D E F G, આ એ લોકો 1 by 1 ફ્લોર પર રહી છે, બરાબર. ઓકે, એની નીચેના ફ્લોરમાં B નથી રહેતો, એની ઉપર, ઓકે સોરી, એની ઉપરના ફ્લોરમાં B નથી રહેતો. ઓકે, C જે છે સૌથી ટોપ ફ્લોર પર રહી છે. ઓકે, C ના 2 ફ્લોર નીચે D રહી છે. આવું આપણને આમ ગૂંચવડા ભરવું બહુ આપેલું હોય આપણને, તો એને કહેવાય કોયડા, જેને ઇંગ્લિશમાં મિત્રો આપણે પઝલ્સ કહેતા હોઈએ છીએ. અને આ પઝલ્સ જે છે સૌથી વધારે પૂછાય છે. એક વસ્તુ ધ્યાન આપજો ગાઈઝ, 2017 પહેલા એક પણ જીપીએસસીની એક્ઝામ લગભગ રેર કેસમાં મને યાદ છે ત્યાં સુધી એવી નહોતી કે જેમાં હવે જેવી પઝલ પૂછાય છે ને એવી પઝલ પૂછાણી હોય. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ ખાસ ધ્યાન, આ પઝલનો કોન્સેપ્ટ જીપીએસસીની એક્ઝામમાં મિત્રો અગર ક્યાંયથી આવ્યો હોય તો એ છે યુપીએસસીની એક્ઝામ પેટર્નના આધારે, અથવા તો તમે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન ની એક્ઝામો વિશે તમને ખ્યાલ હશે, એ એસએસસીની કોન્સેપ્ટ એક્ઝામોના પેટર્નને ધ્યાનમાં રાખીને પઝલનો વેટેજ મિત્રો દર વર્ષે જો 3, પછી પાછો વધ્યો 5, પછી પાછો વધ્યો 7 માર્ક્સની પઝલો તમને પૂછી નાખે છે. ઓકે, રાઈટ. તો હવે પઝલ માટે શું કરવું? ઓકે, બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહીશ. બીજું વર્ણાત્મક કોયડાઓ આપણને આવશે, પણ એનો એકાદ સવાલ પૂછાણો છે, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ, એના પછી ભાઈ અરીસાવાળું, પાણીની પ્રતિકૃતિ, આકૃતિ શ્રેણી, સમાન ગુણધર્મવાળી આકૃતિઓ, આકૃતિને અલગ તારવો, આ મતલબ આકૃતિને અલગ કરો, આકૃતિની શ્રેણીઓ. ભાઈ આકૃતિની શ્રેણીઓ એટલે તમને એક સીધી વસ્તુ છે, આમ આકૃતિ આપેલી હોય, બરાબર ને, અહીંયા તમને નંબર આપી દીધા હોય, રાઈટ, 5 7, ઓકે 9, પછી એના પછી 5 7, ઓકે 13, અને અહીંયા તમને ક્વેશ્ચન માર્ક આપી દીધો. બોલો ભાઈ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કોણ આવે? ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે આવું આપણને શું કહેવાય કે આકૃતિ શ્રેણીવાળા, આકૃતિ શ્રેણી પણ તમે એને કહી શકો. તો આવા સવાલો આપણને ઘણી વખત પૂછાતા હોય, પણ એવો એકાદ વખત પૂછાણો છે અને 16માં પૂછાણો છે, 16-17 વાળી એક્ઝામમાં, એની પછીની એક પણ એક્ઝામમાં પૂછાણો નથી. એટલે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા માટે હવે એટલો બધો મહત્વનો નથી. ઓકે, ચાલો, શું કામ મહત્વ નથી ભાઈ? કારણ કે 5મા 6ઠા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, જે લોકો જવાહર નવોદયની એક્ઝામ આપે છે, એ લોકો હવે એ વસ્તુને સોલ્વ કરતા થઈ ગયા છે. ઓકે, તો સામાન્ય વસ્તુ છે. નેક્સ્ટ, આગળ વધીશું આપણે જરા.
એના પછી મિત્રો વાત કરીએ અગર આપણે ટોટલની, તો રીઝનિંગની અંદર ટોટલ ક્વેશ્ચન ધ્યાનથી જુઓ 10, 14, ઓકે 19 અને 12 ક્વેશ્ચન. તો ઓન એન એવરેજ અગર આપણે એવરેજ કાઢવા જઈએ તો રીઝનિંગના ઓન એન એવરેજ 15 ક્વેશ્ચન્સ હરેક એક્ઝામમાંથી આપણને પૂછાય છે. ઓકે, તો આ હતું મિત્રો રીઝનિંગ અને મેથ્સનું ફૂલ્લી અગાઉની એક્ઝામમાં પૂછાયેલા સવાલોનું એનાલિસિસ. ઓકે, તો એનાલિસિસ આપણે કરી લીધું, માહિતી આપણે સચોટ લઈ લીધી. હવે આ એનાલિસિસનો પૂરેપૂરો ફાયદો ઉપાડીને આપણે આવનારી જે એક્ઝામ છે એની અંદર રણનીતિ કઈ રીતે બનાવી શકીએ એ પહેલા હું તમને કહી શકું. તો મિત્રો સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે મૂંઝવણમાં મુકાયા છીએ કે ભાઈ શું કરવું કે શું નહીં. બહુ મોટું કન્ફ્યુઝન છે, રાઈટ ના? કેમ કન્ફ્યુઝન છે? એનું કારણ એક જ છે કે આપણી પાસે સમય એકદમ લિમિટેડ છે, ખૂબ જ લિમિટેડ સમય જે છે, અને એ લિમિટેડ સમયની અંદર એક્ઝામ આવી ચૂકેલી છે. તો ભાઈ લિમિટેડ વસ્તુ હોય તો ભાઈ એક વસ્તુ તમે ઓકે કોમન સેન્સથી પકડો કે ભાઈ એક્ઝામ ભલે પ્રિલિમ્સ 400 માર્ક્સની હોય, ઓકે, ક્યારેય તમે આનું કટ ઓફ 50% કરતા ઉપર જોયું? ક્યારે? વિચારો, અક્કલ ચલાવો. આનું કટ ઓફ ક્યારે 50% કરતા ઉપર નથી ગયું? 50% એટલે 200 માર્ક્સ થાય ભાઈ. ઓકે, ક્યારેય પણ જીપીએસસી નું કટ ઓફ, હવે 50% શું 40% ની વાત કરો ને આપણે, ઓકે 40% ની વાત કરીએ ભાઈ, 400 ના 40% કરો ને તો 160 માર્ક થાય. 160 માર્ક્સ થી ઉપર ક્યારેય માર્ક્સ નથી ગયા. જો કે હજી ઘણા ઓછા છે, હું તમને કહીશ, બધું જ એનાલિસિસ આપીશ. ક્યારે પણ કટ ઓફ એટલું ઊંચું નથી ગયું. તો ઘણા બધા એમ કે સર તૈયારી કઈ રીતે કરી? અરે ભાઈ, તમારે 100% સિલેબસ તૈયાર કરવાની જરૂર જ નથી. શું કામ? કારણ કે 100% સિલેબસ તમે આપણે કોઈ નથી કરી શકવાના, કોઈ પણ વ્યક્તિએ નથી, પોસિબલ જ નથી વસ્તુ. તો કહેવાનો મતલબ એ છે તો 100% તૈયારી નથી કરવાની. તો સર તૈયારી કેટલી કરવાની? તૈયારી કરવાની છે 50%, 50% પ્રિપરેશન. શું પકડવું એના કરતા મિત્રો આ એક્ઝામની અંદર સૌથી મહત્વનું બનશે કે શું છોડવું. તો કન્ફ્યુઝન છે. હા, એનું કન્ફ્યુઝન કઈ સર કયા ચેપ્ટર છોડ દેવાના? તો અમે કહીએ છીએ ને એ ચેપ્ટર પર ધ્યાન આપો. આટલા વર્ષોના મિત્રો અનુભવ અને એનાલિસિસના આધારે દરેક એક્સપર્ટ ફેકલ્ટી જે છે તમને એનાલિસિસ આપે છે, તો એના એનાલિસિસ ઉપર એક વખત આપણે ભરોસો કરીએ અને એના આધારે આપણે આવનારી સ્ટ્રેટેજી બનાવીએ તો એની અંદર આપણને કંઈક ને કંઈક ફાયદો થશે જ. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. તો મિત્રો કન્ફ્યુઝનમાં શું કરવું એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે હવે હું તમને આપું છું પ્લાનિંગ કે કયા ચેપ્ટર પર સૌથી વધારે પ્રાયોરિટી સેટ કરવી. તો આપણે મિત્રો વાત કરીશું કે આટલું જરૂર કરો, ખાસ કરીને આટલા ચેપ્ટરો કમ્પલસરી કરવાના જ. એમાં કોઈ એટલે કોઈ પ્રકારની શું કહેવાય કે તમારે ઓકે છૂટછાટ રાખવાની નથી, કમ્પલસરી કરવાના. અને એનો 100% બેનિફિટ થશે. મિત્રો ધ્યાન રાખજો, અમુક ચેપ્ટરોનું જે હું તમને લિસ્ટ આપીશ, ઘણા એમ કહેશે સર આ ચેપ્ટરના સવાલ હતા જ નહીં એક્ઝામમાં. મિત્રો ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ એ ચેપ્ટરનો ક્યાંક ને ક્યાંક બેનિફિટ હશે જ. ઓકે, તો ચલો આપણે એ જરા જોઈએ કે શું બેનિફિટ એનો આપણને ઇનડાયરેક્ટલી મળી શકે. તો પહેલા આપણે મેથ્સની અંદર શું કરવું જોઈએ એ પહેલા આપણે વાત કરીશું. તો મેથ્સની અંદર મિત્રો પહેલી વસ્તુ મેં જે તમને પહેલા 8 ચેપ્ટર, ધ્યાન આપજો, મેં અગાઉ જે તમને એનાલિસિસમાં જે ક્રમ આપેલો છે ચેપ્ટરોનો, એ જ ક્રમ મેં રાખેલો છે, એ જ એનાલિસિસ રાખેલું છે, જેથી કરીને તમને આઈડિયા આવે કે કયા ચેપ્ટરો કરવા કેટલા ઇમ્પોર્ટન્સ છે. મિત્રો આ જે 8 ચેપ્ટરોનું લિસ્ટ તમારી પાસે છે, આ ચેપ્ટરોને કરી નાખો. ઓકે, હવે ઘણા એમ કહેશે સર આ ચેપ્ટરોને કેમ કરવાના? ઓકે, અગર તમે ટોટલ મારવા જાઓ તો ટોટલમાં એટલા, ભાઈ આમ ઊભું ટોટલ મારો તો 1 ને 1 2 3 4 5 6 અને 7 7 જ ક્વેશ્ચન આપણને પૂછવાના, ચેપ્ટરો 8 કરવાના. મિત્રો ધ્યાન આપજો, ખાસ હું તમને સમજાવવા જાઉં છું. પહેલી વસ્તુ, સંખ્યા પદ્ધતિ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. શું કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કારણ સમજાવી દઉં. આપણે શું કહેવાય વિધાનો, માહિતીની પર્યાપ્તતા, ઓકે, જેને આપણે ડેટા સફિશિયન્સી કહીએ છીએ, માહિતીની પર્યાપ્તતા જે આપણે જોઈ અગાઉ, શું કહેવાય કે ઇન્ફોર્મેશનમાં જોઈ, એ ડેટા સફિશિયન્સીમાં જે આપણને ક્વેશ્ચન પૂછાય છે, ભાઈ વિધાન 1 જરૂરી છે, વિધાન 2 જરૂરી છે કે 2 વિધાનથી પણ જવાબ નહીં આવે, આને ડેટા સફિશિયન્સી કહેવાય, એ આપણને ખ્યાલ છે. તો આની અંદર જે મોસ્ટ ઓફ સવાલો અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાણા છે, એ સવાલોમાં સૌથી વધારે કોન્સેપ્ટ કોઈ પૂછાણો હોય તો એ છે સંખ્યા પદ્ધતિમાંથી. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે સંખ્યા પદ્ધતિના સવાલો એક્ઝામની અંદર તો આવશે જ. ઓકે, ખાસ કરીને એક્ઝામની અંદર તો આવશે જ, પ્લસ બીજો જે ચેપ્ટર છે ડેટા સફિશિયન્સી, એની અંદર પણ આનો કોન્સેપ્ટ ઉપયોગ કરવામાં આવશે. તો મિત્રો સંખ્યા પદ્ધતિ જે ચેપ્ટર છે એમાં તમારે કરવાનું શું છે? એમાં કંઈ નથી કરવાનું મિત્રો, તમારે એક જ વસ્તુ કરવાની છે, એક તો થિયરી પકડી લેવાની છે અને પ્લસ તમારે ભાગાકારના નિયમો પકડવાના છે. ઓકે, ભાગાકારના નિયમો, આટલી વસ્તુ તમારે ખાલી આ પહેલા ચેપ્ટરની અંદર કરવાની છે. ઓકે, બીજી વસ્તુ વાત કરીએ. હવે વાત કરીશું મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરની. ભાઈ વર્ગ અને વર્ગમૂળમાં વર્ગ કાઢવાની એક મેથડ અને વર્ગમૂળ કાઢવાની એક સિંગલ મેથડ, બસ આટલું જ કરો, કામ ઇનફ છે.
પૂરું. ઓકે, ઘન અને ઘનમૂળમાં ઘન કાઢતા અને ઘનમૂળ કાઢતા આપણને આવડી જવું જોઈએ, આટલું જ કરો, કામ ઇનફ છે. ઘનમૂળ કદાચ ઓછું કરશો તો પણ ચાલી જશે. ઓકે, ખાસ ધ્યાન. બીજી વસ્તુ છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આપણે આને આપીશું. ઓકે, આના માટે ખાલી જસ્ટ જનરલ વસ્તુ કરવાની, ઉપર છેલ્લું જોઈ જવાનું. અપૂર્ણાંક જે છે એમાં પહેલા તમારે થિયરી કરી લેવાની. ઓકે, ઘણા એમ કહેશો સર ક્વેશ્ચન પૂછાય તો, હવે એના ક્વેશ્ચન તને સાદુરૂપ જે છે તમને એ સાદુરૂપ તમને એનો જવાબ આપી દેશે. તો અપૂર્ણાંકના ગમે એવા ક્વેશ્ચન પૂછાય, અગર તમારી થિયરિકલ કોન્સેપ્ટ ક્લિયર છે તો ગણતરી તો તમને સાદુરૂપ આપી દેશે. સીધી વાત છે. તો અપૂર્ણાંકની અંદર ખાલી ને ખાલી થિયરી કોન્સેપ્ટ. ભાઈ થિયરી કોન્સેપ્ટ એટલે કેવો થિયરી કોન્સેપ્ટ કે ભાઈ અપૂર્ણાંકના પ્રકાર કયા. ઘણા બધા લોકો શું કરે, તમને અપૂર્ણાંકના પ્રકાર આપે ને એટલે ઘણા બધા વ્યક્તિઓ તમને એમ કહેશે સર અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, ઓકે, અને શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, ઓકે, અને દશાંશ અપૂર્ણાંક, આવા પ્રકારો તમને કહેતા હોય. મિત્રો અપૂર્ણાંકના ઘણા બધા પ્રકારો થાય છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. અપૂર્ણાંકના ઘણા બધા વલ્ગર ફ્રેક્શન એટલે કે સાદા અપૂર્ણાંક. ઓકે, એના પછી આવે શુદ્ધ અપૂર્ણાંક. ઓકે, એના પછી આવશે મિત્રો સતત અપૂર્ણાંક. અપૂર્ણાંકના રિયલ પ્રકારો આ છે અને અહીંયાથી શરૂઆત થાય. આપણને શુદ્ધમાં પૂરું કરી નાખીએ. હવે જે સાદા અપૂર્ણાંક જે છે, વલ્ગર ફ્રેક્શન જે છે, એના પ્રકારો આવે શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. ઓકે, દશાંશ અપૂર્ણાંક જે છે એમાં ઘણા બધા પ્રકારો પડે. સતત દશાંશ અપૂર્ણાંક આવે, બરાબર, રિકરિંગ, નોન રિકરિંગ ડેસિમલ. ઓકે, તો આટલા અઢળક પ્રકારો આવે. પણ આપણને શું છે ખબર, એક આખો માહોલ એવો બનાવી દીધો છે કે આપણને એટલી જ ઇન્ફોર્મેશન છે. અપૂર્ણાંકના કોઈ પણ વિદ્યાર્થીને અત્યાર સુધીમાં મેં સવાલો પૂછ્યા ને કે અપૂર્ણાંક કોને કહેવાય, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો મને સીધો શું જવાબ આપે ખબર, સર સાદા અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક. અરે ભાઈ, એ અપૂર્ણાંકને લખવાની રીતો છે. ખાસ ધ્યાન. તો અપૂર્ણાંકનો પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરો મિત્રો, ખાસ ધ્યાન આપજો. તો અપૂર્ણાંકના પ્રકારો જે છે એના વિશે ફૂલ ડિટેલમાં આપણને જાણકારી પહેલા તો હોવી જોઈએ. ઓકે, તો પહેલી વસ્તુ ખાલી એનો થિયરિકલ કોન્સેપ્ટ જોઈ લો, બીજા બધા જે સવાલોના જવાબ છે એ તમને સાદુરૂપ આપી દેશે. બીજી વસ્તુ છે મિત્રો ઘાતાંક જે છે એનું બેઝિક જોઈ લો. ભાઈ વર્ગમૂળ ને ઘનમૂળ આવડતું હશે એટલે સીધી વસ્તુ છે ઘાત અને ઘાતાંકનો કોન્સેપ્ટ તમારા માટે ઘણો ઈઝી થઈ જશે. બસ કોન્સેપ્ટ. ઓકે, તો ભાઈ વર્ગમૂળ, ઘનમૂળ અને ઘાતાંક, આનો એક કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો. કોન્સેપ્ટ, ચલો આ 3 ચેપ્ટરનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય એના પછી ઓકે, લસા અને ગુસા, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ઓકે, લસા અને ગુસા આપણને ખાસ આવડવો જોઈએ કારણ કે આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં સવાલ તો પૂછાય છે, પરંતુ આ ચેપ્ટરનો કોન્સેપ્ટ બીજા ઘણા બધા ચેપ્ટરોની અંદર પણ આવે છે. એટલે સમજવા જેવી વાત છે આપણા માટે. તો લસા અને ગુસા જે છે એનો કોન્સેપ્ટ આપણને ખાસ કરીને ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ તો છે. ઓકે, બીજી વસ્તુ, હવે લસા ગુસા, હવે ધ્યાનથી જોજો. આટલા જે ચેપ્ટરો મેં તમને કીધા, આટલા જે ચેપ્ટરો, આનો ખાલી માત્ર ને માત્ર કોન્સેપ્ટ ક્લિયર કરો કે ભાઈ કોને કહેવાય. એક વખત જોઈ લો સાદી ભાષામાં. વર્ગ ઘન કાઢતા આવડવું જોઈએ, વર્ગમૂળ ઘનમૂળ આવડવું જોઈએ. ઓકે, આટલી વસ્તુ આવડવી. ઘાતાંકનો બેઝિક કોન્સેપ્ટ અને અપૂર્ણાંકના બેઝિક કોન્સેપ્ટ, આટલી વસ્તુ આપણી ક્લિયર હશે પછી સંખ્યા પદ્ધતિમાં ભાગાકારના નિયમો, લસા ગુસા, આ બંનેનું કોમ્બિનેશન બેસ્ટ હશે એટલે તમે સાદુરૂપ વાળું જે ચેપ્ટર છે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. અને મિત્રો મેક્સિમમ પ્રેક્ટિસ લસાગુસા અને સાદુરૂપ વાળા જે ચેપ્ટર છે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી. અને એમાં સૌથી વધારે પ્રેક્ટિસ કરવી સાદુરૂપ. ઘણા એમ કહેશે સર સાદુરૂપમાં સવાલ વધારે પૂછાય એટલે નહીં. સાદુરૂપ જે ચેપ્ટર જે છે, લસાગુસા અને સાદુરૂપ જે ચેપ્ટર છે એ તમારી કેલ્ક્યુલેશન સ્પીડને સુધારવામાં ખાસ મદદરૂપ થશે. તો બની શકે એટલા મેક્સિમમ સવાલો સાદુરૂપમાં સોલ્વ કરો. અને સાદુરૂપના સવાલો આપણે સોલ્વ કરીશું તો આપણની અંદર વર્ગ, ઘન, અપૂર્ણાંક, ઘાતાંક આ બધાના કોન્સેપ્ટ સાદુરૂપમાં તો આવી જ જાય છે. સીધી વાત છે. તો કહેવાનો મતલબ એ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમારા માટે આ રહેશે. હવે સાદુરૂપ આટલા ચેપ્ટરો આપણને આવડે એટલે સમાંતર અને ગુણોત્તર શ્રેણીનો ખાલી કોન્સેપ્ટ અને સૂત્રો ખબર હોય ને તો આપણે ક્વેશ્ચનમાં એની અંદર ઓકે ક્વેશ્ચન એના આરામથી આપણે અટેન્ડ કરી શકીએ. તો કહેવાનો મતલબ એ છે કે આટલા ચેપ્ટરના માત્ર કમ્પલસરી મિત્રો આટલું કમ્પલસરી કરવાનું છે. ખાલી કોન્સેપ્ટ જોઈ લો. ઓકે, લસાગુસા, સાદુરૂપ અને સંખ્યા પદ્ધતિને ફૂલ ડિટેલની અંદર શું કહેવાય કે એક વખત એના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લો. ઓકે, અને સમાંતર અને ગુણોત્તર શ્રેણીનો ખાલી માત્ર ને માત્ર તમારે કોન્સેપ્ટ જોવાનો છે અને સૂત્રો જોવાના છે, જેથી કરીને તમે એની કેલ્ક્યુલેશન આરામથી અને ઇઝીલી કરી શકો. તો આ વસ્તુ જે છે એ મિત્રો તમારા માટે કમ્પલસરીની અંદર આવશે. ઓકે, ચાલો બીજી વસ્તુ શું એક્સ્ટ્રા કમ્પલસરી કરવું જોઈએ આપણે? કમ્પલસરી કરવાનું છે મિત્રો માહિતીનું પૃથ્થકરણ. ઓકે, આ વસ્તુ નો ડાઉટ આ વસ્તુ તો આપણે કમ્પલસરી કરવાના જ છીએ કારણ કે એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સમાં પૂછાય છે. ડેટા ઇન્ટરપ્રિટેશન, તો ડેટા ઇન્ટરપ્રિટેશનમાં અલગ અલગ પ્રકારના ચાર્ટ પૂછાય. મિત્રો અત્યાર સુધી 2016-17ની એક્ઝામ છે ને એમાં તમને પાઈ ચાર્ટ,
ઓકે, એટલે વર્તુળાકાર આલેખ, આવો વર્તુળાલેખ તમને આપેલો હોય. વર્તુળાલેખના સવાલ પૂછાણા હતા ખાલી 2016-17માં, બાકી બધી જ એક્ઝામમાં, ઓકે, બધી જ એક્ઝામમાં આપણને ટેબલ ચાર્ટ પૂછાણો છે. એટલે કે તમને કોષ્ટક આપી દે અને કોષ્ટકની અંદર માહિતી આપેલી હોય, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે માહિતીનું પૃથ્થકરણ આપણને આવડવું જોઈએ. પરંતુ મિત્રો ડેટા એનાલિસિસ કરતા પણ, આ ચેપ્ટર કરતા પણ મેક્સિમમ વખત આપણને આવડવા જોઈતા ચેપ્ટર હોય તો એ ચેપ્ટર છે મિત્રો 3. એક છે ટકાવારી, ઓકે, બીજી વસ્તુ છે સરેરાશ, ઓકે, અને એના પછીની જે વસ્તુ છે એ છે મિત્રો ગુણોત્તર. ઓકે, આ 3 ચેપ્ટરો અગર તમને સારામાં સારી રીતે આવડશે તો માહિતીનું પૃથ્થકરણ તમારા માટે બહુ ઈઝી સાબિત થશે. કારણ સમજાવું કે તમને ડેટા એનાલિસિસના જે પણ સવાલો આવશે એમાં એકાદો સવાલ, માની લો કે 3 સવાલ પૂછાણા, એમાં એક સવાલ ટકાવારી, એક સવાલ સરેરાશ ને એક સવાલ ગુણોત્તરનો તો ફિક્સ જ હોય છે ભાઈ, ફિક્સ હોય, ફિક્સ સવાલો છે કે ઓકે ટકાવારી, સરેરાશ અને ગુણોત્તરમાંથી એક સવાલ કમ્પલસરી પૂછાય છે. ઓકે, બીજી વસ્તુ, હા, બીજા જે એક્સ્ટ્રા સવાલ હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાનો, એ તો આપણે આરામથી સોલ્વ કરી શકીએ. પરંતુ આ કોન્સેપ્ટના સવાલો ખાસ કરીને પૂછાય અને એમાં બેસ્ટમાં બેસ્ટ અગર કોઈ કોન્સેપ્ટ હોય તો એ છે મિત્રો ટકાવારી. એટલે મેં એને નંબર 1 ઉપર રાખ્યું છે. ટકાવારી જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ તમારા માટે સાબિત થશે. કોના માટે? ડેટા ઇન્ટરપ્રિટેશન માટે. એટલે ખાસ સરેરાશ, ટકાવારી અને ગુણોત્તર, એમાં નંબર 1 પ્રાયોરિટી ઉપર ટકાવારી, નંબર 2 ઉપર ગુણોત્તર અને નંબર 3 ઉપર સરેરાશ. તો માહિતીનું પૃથ્થકરણ અગર તમારે સારામાં સારી રીતે અટેન્ડ કરવું છે તો એના માટે પાયાના સ્તંભ આ ચેપ્ટરો છે. ઓકે, ખાસ સમજવા જેવી બાબત છે. એટલે સૌથી વસ્તુ શું કરવાનું, બેસ્ટ વસ્તુ ખબર, બધું તમારે ક્લિયર કરી અને આ પાર્ટને થોડોક છેલ્લે રાખવાનો. છેલ્લે એટલે એક્ઝામ આપણે બાકી હોય એના 15 દિવસ 20 દિવસ બાકી હોય એ પહેલા આપણે શું કહેવાય, આ કોન્સેપ્ટને એકવાર ક્લિયર કરવાની કોશિશ કરવી, એટલે મજા જ આવશે આપણને. ચાલો, તો આટલી વસ્તુ જે છે જે આપણા માટે બેઝિક પ્રાયોરિટીમાં આવે છે. એના પછી મિત્રો એક વસ્તુ સમજો, તો સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ચેપ્ટરોને તમે કરશો એટલે તમારો ફિક્સ 1 માર્ક્સ પાકો છે. અને બીજો 1 માર્ક્સ તમને ક્યાંથી મળશે મિત્રો? ડીઆઈ માંથી કમ્પલસરી મળી જશે. ઓકે, ચાલો તો આગળ વધીશું આપણે જરા નેક્સ્ટ. એના પછી અગર આપણે જરા જોઈએ ટકાવારીનો કોન્સેપ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેટલો સારામાં સારો ટકાવારીનો કોન્સેપ્ટ આવડે એટલો જ આપણને ફાયદાકારક થશે. હા, ખાસ કરીને ટકાવારી પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નંબર 2 ઉપર આવશે મિત્રો નફો ખોટ. કારણ કે નફો ખોટનો કોન્સેપ્ટ ઘણા એમ કે સર એક્ઝામમાં સવાલ પૂછાય. સવાલ પૂછાય એટલે જરૂરી નથી, એક્ઝામમાં નફો ખોટના સવાલ પૂછાય એટલે નફો ખોટ હોવો જરૂરી નથી. પરંતુ ડીઆઈમાં ઘણી વખત એવા સવાલો પૂછાય કે જે નફો ખોટને આધારે પૂછાતા હોય. ઓકે, તો એ કોન્સેપ્ટ આપણને ક્લિયર ખબર હોવી જોઈએ. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે, આ બંને ચેપ્ટરો છે, એના સૂત્રો અને થોડા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લો એટલે આરામથી એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને મિત્રો મોસ્ટ ઓફ વખત તમને જે સવાલો પૂછાણા છે ને, હું તમને એક વસ્તુ કહી દઉં ખાસ કરીને, ભાઈ આ 2016, 18 અને 20 આ 3 વર્ષની અંદર સવાલો પૂછાણા છે ને, ક્યારેય એવા ક્લિયર સવાલ નથી પૂછાણા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, સાદું વ્યાજ શોધો, આવું સવાલ ક્યારેય નથી પૂછાણા. સવાલ એવા જ પૂછાણા છે કે ભાઈ આ એટલા વર્ષનું સાદું વ્યાજ એટલું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલું છે, તફાવત શોધો. ઓકે, સાદા વ્યાજના આધારે ચક્રવૃદ્ધિ શોધો, ચક્રવૃદ્ધિના આધારે સાદું શોધો. એનો મતલબ એમ છે કે આ તમને જે બંને ચેપ્ટર છે એ બંને એકબીજાના કોમ્બિનેશન વાળા ક્વેશ્ચન છે ને એ સૌથી વધારે પૂછાય છે. ઓકે, ચાલો, તો એક પાક્કું એનાલિસિસ છે આપણા માટે. ચાલો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણા માટે મિત્રો ટકાવારી રહેશે. ટકાવારીનો કોન્સેપ્ટ આવડે એટલે આ બધા, એમાં નફો ખોટ ખાસ કરીને આ બંને ચેપ્ટર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, મેં કીધું એમ આમાંથી એક્ઝામમાં સવાલ આવે એટલે નહીં, પરંતુ ડીઆઈ ની અંદર જે સવાલ આવે છે એટલા માટે આપણે એને ઇમ્પોર્ટન્સ વધારે આપશું. તો જો એક જગ્યાએથી ચેપ્ટર કરો તો બીજી જગ્યાએ તેનો ઓટોમેટિક ફાયદો આપણે ઉપાડી શકીએ. સીધી વાત છે. ઓકે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ બેઝિક કોન્સેપ્ટથી સોલ્વ કરી નાખો, આરામથી ચાલશે. ઓકે, પણ આ ચેપ્ટરો જરૂરી છે. અને ભાઈ તમને ટકાવારી આવડે ને એટલે આ 2 ચેપ્ટરો ઓટોમેટિકલી તમે ક્લિયર કરી શકશો આરામથી, મજેદાર રીતે. ઓકે, ચાલો બીજી વાત કરીશું આપણે મિત્રો કમ્પલસરી ચેપ્ટરોમાં કયા ચેપ્ટર રહેશે. આપણને ગુણોત્તર ખાસ કરીને આવડવો જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ગુણોત્તર ખાસ કરીને આપણે આવડવો જોઈએ. ખાસ કરીને ગુણોત્તર આવડવો જોઈએ. ગુણોત્તર આવડે તો ભાગીદારી તો ઓટોમેટિક ક્લિયર થઈ જાય. ઉંમરવાળા સવાલો છે ઓટોમેટિક ક્લિયર થઈ જાય. ઓકે, મિશ્રણવાળા સવાલ છે એ પણ આપણે ઓટોમેટિક ક્લિયર થઈ જાય. મિશ્રણવાળા સવાલ માટે ટકાવારી અને ગુણોત્તર બંને જરૂરી છે. તો ટકાવારી અને ગુણોત્તર આવડે તો મિશ્રણવાળા સવાલ ક્લિયર થઈ જાય. અને મિશ્રણવાળા સવાલો મિત્રો આપણે એક વસ્તુ તમને કહી દઉં, આના માટે સ્પેશિયલ ચેપ્ટર ભણવાની કોઈ જરૂર નથી, કારણ કે ટાઈમ લિમિટેડ છે. ઓકે, સ્પેશિયલ ચેપ્ટર ભણવાની કોઈ જરૂર નથી. ટકાવારી અને ગુણોત્તર અને પ્રમાણની અંદર જે પણ મિશ્રણના થોડા ઘણા કોન્સેપ્ટ વાળા સવાલો આવતા હોય એને જ કરવાના, અલગથી ચેપ્ટર ભણવા જવાની કોઈ જરૂર નથી.
ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, સમજો તો ભાઈ ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી ઓટોમેટિક આવડશે અને ઉંમરવાળા કોન્સેપ્ટ આપણને આરામથી આવડી જશે. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઓકે, અને ગુણોત્તર વાળો જે સવાલ છે મિત્રો ધ્યાન આપજો બરાબર ખાસ. ગુણોત્તર ચેપ્ટર એટલા માટે જરૂરી છે કે ડીઆઈ ની અંદર પૂછાય છે. બીજી વસ્તુ છે ઉંમરવાળો ચેપ્ટર જે છે એટલા માટે જરૂરી છે કે ઘણી વખત એના જે સવાલો છે ઉંમરને લગતા જે સવાલો છે એ ડેટા સફિશિયન્સીમાં ઘણીવાર વધારે પૂછાય છે. ઓકે, તો ડેટા સફિશિયન્સીમાં ઘણીવાર કે આ ભાઈની ઉંમર નક્કી કરો અથવા પરિવારની સરેરાશ ઉંમર નક્કી કરો, તો એ વસ્તુ આપણને આની અંદર પૂછી શકે છે. ઓકે, ચાલો આગળ વધીશું આપણે. નેક્સ્ટ તો આટલા ચેપ્ટર આપણા કમ્પલસરીની અંદર આવશે. બીજી વસ્તુ અગર આપણે વાત કરીએ તો ભૂમિતિનું માળખું, ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ. મિત્રો એમાં ભૂમિતિનું માળખું, ક્ષેત્રફળ, પરિમિતિ અને વક્ર સપાટીનું ઘનફળ આ ચેપ્ટર તો કમ્પલસરી કરી જ નાખવાના. અગર તમારે એક્ઝામની અંદર 5 રોકડા માર્ક્સ જોતા છે, રોકડા 5 થી 6 માર્ક્સ તમારે રોકડા જોતા છે. ઓકે, હું તો એમ કહીશ કે આ આવનારી એક્ઝામમાં મારા અંદાજા પ્રમાણે 6 થી 7 ક્વેશ્ચન આમાંથી આવશે. ઓકે, અગર તમારે રોકડા માર્ક્સ જોતા છે 5 થી 6 માર્ક્સ તો આ ચેપ્ટર કમ્પલસરી જશે. ઓકે, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બરાબર. હવે ખાસ કરીને એ સમજો મિત્રો, ક્ષેત્રફળમાંથી આપણને જે સવાલો ઘણીવાર પૂછાય છે એ સવાલો ટકાવારીનો કોન્સેપ્ટના થોડાક વધારે પૂછાય છે. અચ્છા, કઈ રીતે ટકાવારીના કોન્સેપ્ટમાં? ભાઈ વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરો, ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? ટકાવારી કોન્સેપ્ટ. એટલા માટે મેં તમને ટકાવારી પર મોસ્ટ આઈએમપી ભારણ આપ્યું છે. ઓકે, આવા સવાલો ક્ષેત્રફળ અને પરિમિતિ વાળા કોન્સેપ્ટમાં ચેપ્ટરમાં થોડાક વધારે પૂછાતા હોય છે. ઓકે, મેં કીધું એમ મેક્સિમમ સવાલો આપણને આમાંથી પૂછાય. એટલે ભૂમિતિ વિશે આપણને બેઝિક ખબર હોવી જોઈએ, બહુ બેઝિક એટલે 7મા 8મા 9મા 10મામાં જે ભૂમિતિ ભણતા ને એટલું જ બેઝિક ભૂમિતિ. એક્સ્ટ્રા ઓર્ડિનરી ભૂમિતિમાં કંઈ કરવાની જરૂર નથી. ઓકે, સીધી વાત છે. ક્ષેત્રફળ અને પરિમિતિ અને ઘનફળ અને વક્ર સપાટી આમાં ખાસ કરીને કરવાના સૂત્રો. કારણ કે મિત્રો સૂત્રોનું નોલેજ અગર સારામાં સારું હશે તો તમે આરામથી ક્વેશ્ચન તો અટેન્ડ કરી શકશો. કારણ કે આપણે સાદુરૂપ શીખા, ટકાવારી શીખા, ગુણોત્તર શીખા, તો આટલા ચેપ્ટરોમાં આપણે સીધી વાત છે ગણતરી કરતા તો શીખી ગયા છું. ગણતરી કરતા આપણને આવડી ગઈ હશે. તો હવે જે ચેપ્ટર જે છે આની અંદર સૂત્રો ખાલી ધ્યાનમાં રાખવાના. સૂત્રો, હા ક્વેશ્ચનની થોડીક પ્રેક્ટિસ કરવાની, પણ સૂત્રો સૌથી વધારે ધ્યાનમાં રાખવાના. કારણ કે એવું ના બને કે એન ટાઈમે સૂત્રો ભૂલાઈ જાય. ચલો, તો એ વસ્તુને ખાસ, હા સૂત્રો થોડા પ્રેક્ટિકલ ધ્યાનમાં રાખવાના. ઓકે, ઘણી વખત એવું ફોર એક્ઝામ્પલ અગર હું તમને કહું, ઓકે ચલો આ એક વસ્તુ છે બરાબર, આને આપણે કહીએ મિત્રો સમબાજુ. ઓકે, માની લો કે આપણે ચોરસ લઈએ, થોડુંક ઇઝીલી પડે તમને કારણ કે ચોરસ લેવામાં મજા આવશે વધારે. આ ચોરસ છે ભાઈ, ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય. ઓકે, એટલે એનું ક્ષેત્રફળ થાય L². આ બધાને ખબર છે. ઓકે, પરંતુ ઘણી વખત આપણને એક કોન્સેપ્ટ પણ ખબર હોવો જોઈએ કે મિત્રો આ ડી કહેવાય. તો જ્યારે તમને ડી એટલે ભાઈ તમને ખ્યાલ હશે વિકર્ણ, જ્યારે ડી આપેલો હોય ત્યારે એના ક્ષેત્રફળનું સૂત્ર d²/2 થાય. આવું કેમ બને? તો એના માટે અક્કલ એટલી ચલાવો કે પાયથાગોરસ, આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લાગે કે ભાઈ L² + L² બરાબર d² થાય. 2 વખત L² બરાબર d² થાય. 2 વડે ભાગાકાર કરો એટલે d²/2 આવે, એના બરાબર L² થાય અને L² એટલે ક્ષેત્રફળ આવે. અમે થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં સમજાવ્યું. ઓકે, ખાલી એક એક્ઝામ્પલ ખાતર. તો આજે પૂરી પ્રોસેસ જે છે ને એ ખબર હોવી જોઈએ. નહીં તો ઘણી વખત સવાલ એવો પૂછાશે ને કે આપણે કન્ફ્યુઝ થઈ જશું. એટલે સૂત્રો સમજવાના, એનો મતલબ એમ નહીં સૂત્રો ગોખી મારવાના, નહીં, સૂત્રો સમજવાના, સૂત્રો પૂરેપૂરા સમજવાના છે. ઓકે, ચાલો આગળ વધીશું આપણે નેક્સ્ટ. એના પછીની વાત કરીએ મિત્રો. હવે અહીંયા સુધીના જે ચેપ્ટરો મેં તમને કીધા, ઘણા બધા એમ કે સર અમુક ચેપ્ટરો ગાયબ થઈ ગયા. હાય ગાયબ, આટલા ચેપ્ટરો જે છે એ ચેપ્ટરો તમારે ખાસ કમ્પલસરી કરવાના રહેશે. ઓકે, હવે આપણે વાત કરીએ રીઝનિંગમાં કયા ચેપ્ટર કમ્પલસરી કરવાના. તો ભાઈ રીઝનિંગમાં આટલા જ ચેપ્ટર, અને મિત્રો જે ક્રમ આપ્યો છે અગાઉ એનાલિસિસ પ્રમાણે કોડિંગ ડીકોડિંગ ખાસ કરો, અને ક્રમ કસોટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કામ ક્રમ કસોટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહીશ. ઓકે, આવશે ધીરે ધીરે, સબર રખને કા આ આવશે. કેલેન્ડર એ પણ આપણા માટે બહુ જ જરૂરી છે. ઘડિયાળ એકદમ જરૂરી છે. દિશા અને અંતર પણ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન કહી શકું પણ ઇમ્પોર્ટન્ટ કહી શકું. અને બ્લડ રિલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણા એમ કહેશે સર બ્લડ રિલેશન ક્યાંથી ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? ઓકે, બ્લડ રિલેશનમાં તો અહીંયા 16-17માં સવાલ હતો, 20માં સવાલ હતો, ઇમ્પોર્ટન્ટ કેમ થઈ ગયું? ઓકે, એના માટે પણ સમય આવશે ત્યારે હું તમને બધી વસ્તુ કહીશ. ઓકે, ચલો એક વસ્તુ કહી દઉં મિત્રો, તમને ઘણી વખત પઝલ જે પૂછાય છે ને, એ પઝલ જે છે એ બ્લડ રિલેશન વાળી પૂછાય અને એકાદ વખત આવેલી પણ છે. એટલે સમજવા જેવી વાત છે. તો આટલા જે ચેપ્ટરો છે તમારા માટે ખાસ મહત્વના રહેશે. ઓકે, એમાં જે ઘડિયાળ વાળું ચેપ્ટર છે એને એકદમ જનરલ બેઝિક કરવાનું. આ ચેપ્ટરને એકદમ બેઝિક.
દિશા અને અંતરવાળું ચેપ્ટર છે એકદમ બેઝિક, એ પણ બેઝિક કરવાનું. ઓકે બીજા જે ચેપ્ટરો છે એ ખાસ છે, એને થોડાક ડિટેલમાં કરવાના, જેથી કરીને આપણને ક્યારેય પણ વાંધો આવે નહીં. ઓકે, સમજવા જેવી બાબત છે. તો રીઝનિંગમાં આટલા ચેપ્ટરો ખાસ કરીને જબરદસ્ત રીતે આપણા માટે જરૂરી છે. બીજી વસ્તુ, લાસ્ટ ચેપ્ટર જે છે એ છે મિત્રો રીઝનિંગનું પઝલ. બસ આટલું જ. ઘણા એમ કહેશો રીઝનિંગમાં તો લિસ્ટ લાંબુ હતું, બાકી બધું ડિલીટ. ઓકે, ટાઈમ જ નથી. કદાચ એમાંથી 2 માર્ક્સનું પૂછે છે ને તોય ડિલીટ મારી દેવાનું. ઓકે, કારણ કે સમય નથી આપણી પાસે હવે. તો મિત્રો પઝલ જે છે એ પહેલા આપણે પકડવાની છે, કોયડાઓ. પઝલ મેક્સિમમ સોલ્વ કરવાની છે અને ધ્યાનથી જો દર વર્ષે પઝલનો વેટેજ વધતો જાય છે. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે થોડીક વસ્તુ હું તમને કહી દઉં કે મિત્રો આ જે પઝલ તમને પૂછાય છે એ પઝલ કેવી પૂછાય, તો ફ્લોર વાળી, રેન્કિંગ વાળી અને સિટિંગ વાળી પઝલ તમને પૂછી શકે. ફ્લોર એટલે માળ વાળી. મેં તમને હમણાં થોડાક ટાઈમ પહેલા એક્ઝામ્પલ આપેલું, ABCDEFG અલગ અલગ માળ પર રહી છે. એ જે માળ પર રહી છે એની નીચેના માળ પર B નથી રહેતો. ઓકે, એ જે રહી છે એની ઉપરના માળ પર D પણ નથી રહેતો. ઓકે, એના 2 માળ ઉપર જાઓ એટલે એના ઉપર E રહી છે. આવા અલગ અલગ સવાલો, જેને આપણે ફ્લોર વાળું કહીએ. રેન્કિંગ એટલે મિત્રો થાય ક્રમ કસોટી. ઓકે, ક્રમ કસોટીને ધ્યાનમાં રાખીને પઝલ પૂછાય. એટલા માટે મિત્રો આપણું જે શું કહેવાય, એટલા માટે જ મેં તમને શું કહેવાય કે જે એનાલિસિસ આપ્યું છે એટલા માટે જ એની અંદર જો રેન્કિંગ ચેપ્ટર જે છે, રેન્કિંગ ક્રમ કસોટી ચેપ્ટરનું ખાસું મહત્વ છે. ઓકે, ખાસું મહત્વ છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલા માટે જ મેં તમને કીધેલું મિત્રો, કોયડા પઝલને સોલ્વ કરવા માટે ક્રમ કસોટી અને સિટિંગ. સિટિંગ એટલે ભાઈ A B ની બાજુમાં બેઠો છે, B C ની બાજુમાં બેઠો છે, બધા વર્તુળાકારમાં બેઠા છે, A ને 2 જગ્યા છોડીને D બેઠો છે. તો આવા સિટિંગ વાળા તમને પઝલ ઘણી વખત પૂછી શકે. ઓકે, તો ફ્લોર, રેન્કિંગ અને સિટિંગ વાળી પઝલ તમને ખાસ કરીને પૂછી શકે, શક્યતાઓ વધારે છે. પણ અત્યાર સુધીની પઝલની અંદર આ એનાલિસિસ તમારી પાસે છે એટલે પઝલ વાળા મિત્રો થોડાક એક્ઝામ્પલ, મેક્સિમમ નહીં, ખાલી પઝલ વાળા છે ને 5 પઝલ વાળા છે ને તમારે 20 થી 30, ઓકે 20 થી 30 એક્ઝામ્પલ કમ્પલસરી સોલ્વ કરી જ નાખવાના. 5 પઝલ વાળા. ઓકે, ખાસ ધ્યાન. ભાઈ 20 થી 30 એક્ઝામ્પલ સોલ્વ કરવા બેસો ને એટલે લગભગ રોજ 2-3 કલાકનો ટાઈમ આપો ને 2 દિવસ થાય. ઓકે, સીધી વાત છે. હા, પણ એક વસ્તુ ખરી, 5 માર્ક રોકડા આપે જો સોલ્વ થઈ ગયા તો. ઓકે, ચાલો આગળ વધીશું આપણે નેક્સ્ટ. હવે મિત્રો પઝલ માટે ખાસ જરૂરી વસ્તુ છે કે પઝલ જે છે એ કયા બેઝિસ ઉપર અત્યાર સુધી પૂછાણી છે. તો આ રહી એ બેઝિસ. મિત્રો 2016-17માં પઝલ 3 માર્ક્સની પૂછાણી અને 3 ક્રમ કસોટી વાળી પઝલ હતી. એટલા માટે રીઝનિંગનું ક્રમ કસોટી ચેપ્ટર બહુ મહત્વનું છે. બીજી અગર આપણે વાત કરીશું કે 18-19 ની અંદર મિત્રો આપણને 5 માર્ક્સની પઝલ પૂછાયેલી અને 5 ક્રમ કસોટી વાળી પઝલ હતી. સીધી વાત છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ 19-20 ની અંદર આપણને 4 માર્કની પઝલ પૂછાયેલી અને 4, ધ્યાન આપજો, 4 માર્કની અને 3 માર્કની, એમ ટોટલ 7 માર્ક્સની પઝલ પૂછાયેલી. 4 માર્ક વાળી જે પઝલ હતી એ લોહીના સંબંધ, બ્લડ રિલેશન વાળી હતી અને 3 માર્ક્સની જે પઝલ છે ક્રમ કસોટી વાળી હતી. હવે ધ્યાન આપજો, આમાં ક્રમ કસોટીનું કંઈક અલગ જ પેટર્ન હતી, અલગ જ પેટર્ન. ઓકે, કાર વાળી પેટર્ન, ભાઈ અલગ અલગ કારમાં અલગ અલગ વ્યક્તિને ગોઠવવાના, ક્રમ કસોટી જ કહેવાય. અને અરેન્જમેન્ટ કહી શકો તમે, સિટિંગ અરેન્જમેન્ટ પણ તમે કહી શકો. સિટિંગ અરેન્જમેન્ટ અને ક્રમ કસોટી, ઓકે, રેન્કિંગ અરેન્જમેન્ટ, બંનેના કોમ્બિનેશનથી આ સવાલ બનાવવામાં આવેલો. ખાસ ધ્યાન રાખજો. સેમ વસ્તુ અહીંયા 3 માર્ક્સ વાળી પઝલ હતી, એ દડાવાળી બોલ્સ વાળી પઝલ હતી. પણ અગર તમને સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થા અને રેન્કિંગ અરેન્જમેન્ટ આ 2 ચેપ્ટરો અગર આવડતા હોય તો આ પઝલ પણ તમે આરામથી સોલ્વ કરી શકો. ભાઈ દડાને પેટી મૂકવાના હતા, દડાને પેટી મૂકવાના હતા કે માણસોને ખુરશી પર બેસાડવાના હતા, 2 વસ્તુ તો એક જ થઈ. બેઠક વ્યવસ્થા કે દડાવાળા જે સવાલ હતા એ વ્યવસ્થા, તો વસ્તુ તો એક જ થઈ ને. બસ ખાલી એને પેટર્ન, મેં શું કીધું, ઘણી વખત સિલેબસ ભણાવું તેમાં વિદ્યાર્થીને કહેતો હોય કે સવાલ એનો એ જ છે પણ એને થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી ડેકોરેશન કરી દીધો છે. સીધી વાત છે. ઓકે, આ ખાસ ધ્યાન બધાનું. ભાઈ મિત્રો ઘણા બધા લોકો લગ્ન કરતા હોય, હવે એ લોકો લગ્ન છે ભાઈ સીધી વાત છે, તમે જઈને કોર્ટમાં જઈને સિગ્નેચર કરી લો તોય લગ્ન કહેવાય, ગ્રાન્ડ તમે લગ્ન રાખો તો લગ્ન જ કહેવાય. સીધી વાત છે. ઓલું થોડુંક નોર્મલ હતું, અમુક લોકોએ શું કરી નાખ્યું, બરાબર, ઓકે, એને ડેકોરેશન કરી દીધા. સીધી વાત છે, વસ્તુ તો એની જ છે. ઓકે, 4 માર્ક્સની બીજી એક પઝલ હતી, એ પણ ક્રમ કસોટીની પઝલ હતી. તો ધ્યાનથી અગર તમે જુઓ તો ક્રમ કસોટી, ખાસ ધ્યાન બધાનું, એટલે કે રેન્કિંગ અરેન્જમેન્ટ જે છે એ આપણા માટે બહુ જ મહત્વનું ચેપ્ટર સાબિત થશે. ઓકે, પઝલના પોઈન્ટ ઓફ વ્યૂથી રેન્કિંગ અરેન્જમેન્ટ, બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો, ઓકે, બેઠક વ્યવસ્થા, આ ચેપ્ટરો જે છે એ આપણા માટે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. એટલે સીધી વાત છે. ઓકે, પઝલ જે છે એ ચેપ્ટરોમાંથી બને છે કે નહીં, તો એ ચેપ્ટરોને મેક્સિમમ વખત સોલ્વ કરી નાખો તો પઝલ બનાવતી વખતે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ઓકે, ચાલો, તો મજેદાર રીતે મિત્રો આપણે પઝલ વિશે ડિસ્કશન કર્યું.
તો આટલું જે મેં તમને કીધું આટલી વસ્તુ કમ્પલસરી કરવાની છે, કમ્પલસરી. ઓકે, કમ્પલસરી આટલી વસ્તુ કરો એટલે આરામથી જે તમારી 50 માર્ક્સનો જે કોન્સેપ્ટ છે મિત્રો, બાકીનું તમે આરામથી કરો તો તમે આરામથી એમાં 35 બરાબર માર્ક્સ સુધી તમે આરામથી પહોંચી શકો એમ છો. 35 to 40 સુધી આરામથી તમે પહોંચી શકો. કારણ કે મેં જેટલું ડિલીટ માર્યું છે, ઓકે, જે વસ્તુ મેં તમને અગાઉના ઓકે કોન્સેપ્ટમાં નથી લીધી એ જ વસ્તુ વધીને 10 માર્ક્સની અંદર પૂછાતી હોય છે. બાકી મેક્સિમમ માર્ક્સમાં આટલું પૂછાય છે. હવે ઘણી વખત તમને એમ થાય સર હજી અમારી પાસે થોડોક ટાઈમ છે, અથવા ઘણા એમ થાય સર અમને પહેલા ચેપ્ટર આવડે છે પણ અમારી પાસે ટાઈમ થોડોક એક્સ્ટ્રા છે, તો શું કરશું? જો અગર તમારી પાસે સમય બચે તો જ આટલું વધારે કરવાનું, બાકી ચાલશે, બાકી આરામથી ચાલશે. જો સમય બચે તો જ કરો. તો ભાઈ મેથ્સમાં શું કરવાનું જો સમય બચે તો મેથ્સમાં મિશ્રણ અને સુરેખ અને દ્વિઘાત સમીકરણ આટલી વસ્તુ કરી દેવાની. ઘણા એમ કે સર સુરેખ અને દ્વિઘાત સમીકરણમાં તો હર વર્ષે સવાલ પૂછાય, પણ એના અમુક સવાલો સાદુરૂપના કોન્સેપ્ટથી સોલ્વ થઈ જાય છે. ઓકે, ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, હા, એના જે થિયરી સુરેખ અને દ્વિઘાત સમીકરણમાં અગર તમારે કરવું હોય તો થિયરી કોન્સેપ્ટ ખાસ કરવાનો. બાકીના જે સવાલોને સોલ્વ કરવાની પદ્ધતિ છે, સાદુરૂપ આવડે તો સવાલ સોલ્વ કરી શકીએ આપણે આરામથી. બાકી થિયરી કોન્સેપ્ટ થોડોક જોઈ લેવાનો આપણે. ઓકે, ચાલો. મિશ્રણ જે છે એમાં પણ મેં કીધું એમ ટકાવારી અને ગુણોત્તર આવડે એટલે મિશ્રણ ઓટોમેટિક આવડી જશે. એટલે મિશ્રણના થોડાક એક્સ્ટ્રા સવાલોની પ્રેક્ટિસ કરી લેવાની. ઓકે, ચાલો. બીજી વાત અગર આપણે કરીએ, સમય, કાર્ય, કામ, મહેનતાણું, નળ અને ટાંકી. મિત્રો ભાગ્ય પૂછાતા સવાલ છે રેર કેસમાં. ચલો હું એમ કહું કે એકાદ સવાલ પૂછાશે આ 3 ચેપ્ટરમાંથી, પણ એકાદ જ પૂછાશે ને. અને ચેપ્ટર 3 નથી ભાઈ, એક જ કોન્સેપ્ટ લસા આવડે એટલે તમારે સમય અને કાર્યને સમજી લેવાનું, એટલે ચેપ્ટર તમારું ક્લિયર થઈ જાય. ઓકે, તો સમય બચે તો આ ચેપ્ટર કરી શકો, જેના આધારે તમારો એકાદ માર્ક્સ આની અંદર પ્લસ થઈ શકે. ઓકે, એકાદ માર્ક્સ, વધારે તો આમાં કંઈ એટલું બધું નહીં થાય. ચાલો આગળ વધીશું. એના પછી સમય, અંતર, ઝડપ અને ટ્રેનવાળા જે સવાલો છે મિત્રો, એમાંથી વધીને એક બે ક્વેશ્ચન પૂછાય છે. પણ આ ચેપ્ટર એટલા ઊંડાણપૂર્વક ઘણી વખત આપણને પૂછી નાખે છે કે ઊંડાણપૂર્વક અગર ઉતરવા જશું તો સીધી વાત છે આપણી સિસ્ટમ હેંગ થઈ જાય. ઓકે, તો જો સમય બચે તો આ ચેપ્ટરનો થોડોક કોન્સેપ્ટ, એમાંય ખાસ કરીને સમય અને અંતરવાળો કોન્સેપ્ટ એક વખત જોઈ લેવો. ઓકે, અને એના આધારે બેઝિક સવાલો. ભાઈ જો એક વસ્તુ છે, આ ચેપ્ટર જે તમને સમજાવું છું ને પાર્ટ 2 વાળા, સમય બચે તો શું કરવાનું, એ ચેપ્ટરમાં બેઝિક સમજી લેવાનું. બેઝિક. ઓકે, જો આપણું નસીબ સારો હશે અને એક્ઝામમાં ક્વેશ્ચન એટલો બેઝિક આવી જશે તો આપણે અટેન્ડ કરી લેશું. સીધી વાત છે. બહુ ડિટેલમાં નહીં ઉતરવાનું, ખાસ ધ્યાન. આ ચેપ્ટરમાં ડિટેલમાં ઉતરવા માટે બિલકુલ નથી. ઓકે, ચાલો આગળ વધીશું આપણે જરા મિત્રો. નેક્સ્ટ, રીઝનિંગમાં કયા ચેપ્ટર જો સમય બચે તો કરવાના? ભાઈ અંક શ્રેણી, સિરીઝ. 1 માર્ક્સની સિરીઝ આપણને કમ્પલસરી પૂછાય. ઓકે, બસ એ સિરીઝ કરી લેવાની. સિરીઝમાં પણ કંઈ નહીં કરવાનું ભાઈ, 30 થી 50 ક્વેશ્ચનની થોડીક પ્રેક્ટિસ કરી લેવાની. ઓકે, હવે સિરીઝ જે છે એ તમને અગર મિત્રો બેઝિક આવડતું હોય ને, બેઝિક, ઓકે, તો સિરીઝ આવડી જાય. બેઝિક એટલે વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ. ઓકે, આ તમને અગર આવડતું હોય, સંખ્યા પદ્ધતિ ચેપ્ટર આવડતું હોય તો સિરીઝ તમે આરામથી સોલ્વ કરી શકો. ઓકે, તો નેક્સ્ટ એના પછી એનાલોજી. મિત્રો એનાલોગી એટલે કે સંબંધ ઘટાયક. આના રેર કેસમાં સવાલ પૂછાય છે. ઓકે, રેર કેસમાં સવાલ પૂછાય. ઘણીવાર એવું કીધું હોય ભાઈ સવાલ કે પૃથ્વી ગ્રહ છે, ખ્યાલ આવ્યો કે નહીં, તો ચંદ્ર શું છે? ઓકે, આવા સવાલો પૂછાય તો એ સંબંધ ઘટાયક છે, બહુ રેર કેસમાં પૂછાય. વેન આકૃતિ વાળા ચેપ્ટરોમાં મિત્રો ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે વેન આકૃતિ વાળા ચેપ્ટરોમાં તમારે શું કરવાનું છે, તમને ઘણી વખત આવી આકૃતિ પૂછાણી દીધી હોય, બરાબર. ઓકે, આવી આકૃતિ પૂછાય અને નામ આપી દે A, B, C. ઓકે, તો આના જો સમય બચે, ક્યારેક જો ભાઈ 3 માર્ક્સના પૂછાયેલા છે પણ ક્યારેક પૂછાય, સમય બચે જો તમારી પાસે, તો વેન આકૃતિના શું કહેવાય, મેં કીધું એમ બરાબર કે 20 થી 30 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લેવાની મેક્સિમમ, બીજું કંઈ નહીં કરવાનું. ઓકે, ચાલો આકૃતિને અલગ તારવો. આ ચેપ્ટર તો એવું છે કે હું તમને એમ કહું ન કરો તોય ચાલશે. ઓકે, ચાલો ફાઇન, આગળ વધીશું આપણે જરા. નેક્સ્ટ, તો આટલી વસ્તુ જે છે એ તમારે કરવાની છે જો સમય બચે તો, બાકી નહીં. તમને એમ લાગે કે અમારી પાસે હવે ટાઈમ વધ્યો છે તો આ પાર્ટને પકડવાનો. ઓકે, ચાલો આગળ વધીશું. ડોન્ટ ટચ. હવે જે ચેપ્ટર વિશે હું તમને વાત કરીશ એને તો હાથે નથી લગાવવાનું. ઓકે, ખ્યાલ આવે ને, એને દૂરથી પ્રણામ અથવા દૂરથી સલામ. એટલે એટલા ચેપ્ટરોને શું કામ? કારણ કે એ ચેપ્ટર એક તો કન્ફ્યુઝ કરશે. ઓકે, અને ક્યારેક આપણી વાટે લગાડીને બેસી જશે. તો એવા ચેપ્ટરો કયા છે? તો મિત્રો અગર આપણે મેથ્સની અંદર વાત કરીએ તો એવા મેથ્સમાં કયા ચેપ્ટર છે જેને હાથ જ નથી લગાવવાનું? ભાઈ ગણ પરિચય, ક્રમચય, સંચય, સંભાવના. ભાઈ સંભાવનામાંથી એક સવાલ પૂછાય છે, હા કે ના? પણ કયા લેવલનો સવાલ પૂછાય છે સંભાવનામાંથી આપણને ખબર હોતી નથી. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે સંભાવનામાં કન્ફ્યુઝ થતા હોય. ઓકે, છે બહુ ઇઝી ચેપ્ટર, પણ જેના લાગે એના માટે ઇઝી. ઘણા લોકો મનમાં કે સાહેબ તમારા માટે ઇઝી. સાચી વાત છે, આ વસ્તુ સંભાવના બાબતે હું એક્સેપ્ટ કરીશ. ઓકે, કારણ કે સંભાવનામાં બધાનો દિમાગ સરખો ન ચાલતો હોય. બીજી વસ્તુ,
સંભાવના આવડવા માટે ક્રમચય સંચય અને ગણ પરિચયનો કોન્સેપ્ટ જરૂરી છે. હવે 1 માર્ક્સ માટે 2 ચેપ્ટરના કોન્સેપ્ટ પહેલા આવડવા જોઈએ. એમાં ક્રમચય સંચય તો ખાસ આવડવું જોઈએ, તો સંભાવના આવડે. ઓકે, તો સીધી વાત છે 1 માર્ક્સ માટે એમાંય આવા હેવી ને હેક્ટિક ચેપ્ટરો કરવા એના કરતાં બેટર છે કે ડિલીટ મારી દેવા. ઓકે, 1 માર્ક્સ ગયો જાને તો 1 માર્ક્સની પાછળ બીજા 10 માર્ક્સ બગાડવા ન બેસાય, એટલી મને ખબર પડે. ચલો, સમજવા જેવી વાત છે. બીજી વસ્તુ અગર આપણે જોઈએ, ત્રિકોણમિતિના અંતર ઊંચાઈમાંથી ક્યારેય સવાલ આ ચેપ્ટરમાં આ એક્ઝામની અંદર પૂછાણા નથી. ઓકે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે, પૂછાણા નથી. તો સમજવા જેવી બાબત એ છે કે આ ચેપ્ટરને હાથે શું કામ લગાડો? હાથની આમ જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હોય ને તો આમ ચેપ્ટરના પાના ફેરવો ને તો રસ્તામાં ક્યાંક ત્રિકોણમિતિનું અંતર ઊંચાઈ દેખાય તો ડિલીટ મારી દેવાનું. ઓકે, તો પાનું ફેરવી નાખવાનું, બાકી એના ઉપર નજરે ઉપાડી નહીં જોવાનું. ઓકે, ચલો નેક્સ્ટ. હવે રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગમાં કયા આમાંથી મૂળાક્ષર શ્રેણી, વર્ગીકરણ, શબ્દ નિર્માણ, મૂળાક્ષર ગોઠવણી, આ બધી બેકાર વસ્તુઓ છે જે આપણે આ ચેપ્ટર માટે બેકાર સાબિત થશે. હા, તમે ક્લાસ 3 ની એક્ઝામ હમણાં આપતા હો તો વાત અલગ છે. ઓકે, પણ 1-2 માટે મિત્રો આની કોઈ જરૂર નથી. ઓકે, ચલો બીજી વાત કરીએ આપણે. હા, વર્ણાત્મક કોયડા, અરીસો, પાણી, પ્રતિકૃતિ. ઘણા બધા 1-2 વાળા સ્ટુડન્ટ હોય ને તો ઘણા સર નવી 1-2 ની તૈયારી કરતા હોય ને તે લોકો સર અરીસા વાળું ચેપ્ટર. અરે ભાઈ, અરીસા વાળા ચેપ્ટરના કોન્સેપ્ટ ક્યારે આવતો જ નથી એક્ઝામમાં. સમજ પડી? તો આને કરવાની જરૂર શું છે? ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ચેપ્ટરને પણ હાથ લગાવવાની કોઈ જરૂર નથી. આટલા ચેપ્ટરો ખાસ. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી કારણ કે મિત્રો આ જે ચેપ્ટરો જે છે ઘણી વખત આપણા માટે કામ ખરાબ કરી શકે, ટાઈમ વેસ્ટ તો બહુ કરશે. એટલે ધ્યાન રાખજો, મેં એવા જ ચેપ્ટરો તમને કીધા છે કે જે તમને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી તમને ફાયદો આપશે. કારણ કે જો ક્રમ કસોટી ચેપ્ટરની આપણે મિત્રો રીઝનિંગમાં અગર તમે રિયલીમાં જીપીએસસી 1-2 ની તૈયારી કરો છો અને થોડુંક સ્માર્ટ વર્ક કરવામાં બિલીવ કરો છો તો તમને ખ્યાલ આવશે કે ક્રમ કસોટી ચેપ્ટર મેં તમને અગાઉ કીધું એ ચેપ્ટરમાંથી એક્ઝામમાં સવાલ ડાયરેક્ટ નથી પૂછાતા, પણ ઇનડાયરેક્ટલી એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. આ ખાસ ધ્યાન. તો મિત્રો જે દેખાય ને એના પર નહીં, પણ એની અંદર છુપાયેલું જે મહત્વ છે ને એને પકડતા જ્યારે તમે શીખી જશો ને ત્યારે આપણે 1-2 ને 100% કેપેબલ બની જશું. આ ખાસ સમજવા જેવી બાબત છે. ચાલો આગળ વધીશું આપણે. હવે ઘણા બધાને સવાલ એમ થાય, સાહેબ તમે આટલું બધું અમને એનાલિસિસ આપ્યું, આટલું બધું તમે કીધું, હા કે ના, પણ સૌથી મોટો સવાલ આ સબ્જેક્ટ અમારે કરવા શું કામ? ઘણા એમ કે ઘણા તો દુઃખી જ હોય, મેથ્સમાં તો બહુ દુઃખી હોય, ખ્યાલ આવ્યો ને? ઓકે, મેથ્સમાં દુઃખી આત્માઓની કમી જ નથી. તમને શું કે હર ત્રીજો વ્યક્તિ તમને મેથ્સમાં દુઃખી દેખાશે. ઓકે, સીધી વાત છે. તો હવે એ લોકો એમ કહે છે સર આ જરૂરી શું કામ છે? કારણ કે આ વિષય તૈયાર કરવા જરૂરી શું કામ છે? બરાબર, તો ઓબામા સાહેબ એમ કહે છે કે જરૂરી તો છે ભાઈ. ઓકે, શું કામ જરૂરી છે? કારણ કે આ સબ્જેક્ટ એવા છે મિત્રો કે જે તમારી ગેમ ચેન્જિંગ સબ્જેક્ટ છે. ગેમ ચેન્જ. ઓકે, ધીસ સબ્જેક્ટ કેન ચેન્જ યોર એક્ઝામ ગેમ. ખાસ ધ્યાન આપજો મિત્રો. કઈ રીતે? હાઉ? આપણને સવાલ થાય સર આ કઈ રીતે ગેમ ચેન્જ કરી શકે? આ સવાલો કઈ રીતે કરી શકે ગેમ ચેન્જ? તો મિત્રો એના માટે હું તમને એક સિમ્પલ અને સાદું એનાલિસિસ આપી રહ્યો છું. ધ્યાનથી જુઓ. એનાલિસિસ શું છે ભાઈ? એડવર્ટાઇઝમેન્ટ નંબર તમને આપી દીધા છે 19-20. આપણે આના પર ફોકસ કરીએ. 19-20 એટલે કે છેલ્લા 2 વર્ષ, 2 એક્ઝામ છેલ્લી 19-20 અને 2021માં જે 1-2 ની એક્ઝામ લીધી છે ને એનું હું તમારી સામે કટ ઓફ લઈને આવ્યો છું. કટ ઓફ. ઓકે, જો ભાઈ જનરલ મેલ, ઓકે, જનરલ ફિમેલ એને જોવાનું, તમારે ખાલી માત્ર ને માત્ર કટ ઓફ જોવાનું છે. કટ ઓફને ધ્યાનથી જુઓ. ઓકે, મેલ ફિમેલ નથી જોવા આપણે અત્યારે. હા, જેને લાગતું ઓળખતું એ લોકો જોઈ શકે. જનરલ મેલ, જનરલ ફિમેલ, ઈડબ્લ્યુએસ મેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ, બરાબર. ઓકે, એસસીબીસી મેલ, આ લોકો ધ્યાનથી જોઈ લે. મિત્રો ધ્યાનથી જુઓ. મેક્સિમમ કટ ઓફ કેટલું? 139. એટલે 140 પકડીએ આપણે. 140 યાદ રાખજો આંકડો. એનો મતલબ કે 2019 અને 20 હજી આમાં આગળ લિસ્ટ છે. 2019-20 નું હજી એક આ લિસ્ટ છે. ઓકે, એમાં રહ્યો 6, 7, 8, 9, 10 એસટી એસસી એ બધા જ માટેનું તમને કટ ઓફ અહીંયા રેડીમેડ આપી દીધું છે. કહેવાનો મતલબ એ છે કે વર્ષ 2019-20 ની અંદર જે એક્ઝામ લેવાની એનું મેક્સિમમ કટ ઓફ 140. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીશું આપણે જરા. 20-21 ની અંદર જે એક્ઝામ લેવાની એમાં જુઓ તો મેક્સિમમ કટ ઓફ 115.87 એટલે લગભગ 116 થાય. 116 થાય. ચલો આગળ વધીશું આપણે જરા. નેક્સ્ટ. ઓકે, એનાથી વધારે છે ભાઈ? ઓકે, જરાય વધારે નથી. હવે કહેવાનો મતલબ મારો એ છે કે અગર તમે ધ્યાનથી જોશો તો કટ ઓફ જે છે અત્યાર સુધીની એક પણ એક્ઝામ એવી નથી કે જેમાં 140 પ્લસ ગયું હોય. અને 140 તો એક જ વખત ગયું છે મિત્રો. બાકી તમારી 400 માર્ક્સની જે એક્ઝામ હોય બીજી તમામ એક્ઝામમાં તમારે સર્ચ કરી લેવાનું. ઓકે, 400 ના 30% કરો કેટલા થાય? 120 માર્ક્સ.
120 માર્ક્સને લગભગ કટ ઓફ બહુ ઓછું પાર કર્યું છે. 140 માર્ક્સનું કટ ઓફ ખાલી માત્ર ને માત્ર ઓકે લાસ્ટ ટાઈમ આપણે પાર કરેલું. અને એ કઈ એક્ઝામ છે તમને બધાને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે કે ભાઈ ધ્યાનથી જુઓ બરાબર. એ કઈ એક્ઝામ છે એના માટે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ એક્ઝામ જે છે આજે શું કહેવાય કે 20-21 ની નહીં 19-20ની જે એક્ઝામ છે એની અંદર અગર તમે ધ્યાનથી જોશો તો 140 ને કટ ઓફ બહાર ગયું. 140 આસપાસ કટ ઓફ ગયું છે. બાકી કટ ઓફ તમારે કોઈ પણ એક્ઝામમાં ચેક કરી લેવાનું ભાઈ. 120ની ઉપર લગભગ નથી ગયું. ચેક કરી શકો તમે મિત્રો. ઓકે 120ની ઉપર નથી ગયું. તો શું કરવાનું આપણે? કેમ આવું ભાઈ? અને કટ ઓફ 140 શું કામ ગયું? કારણ કે મિત્રો એ વખતે પોસ્ટ ઘણી ઓછી હતી. બહુ લિમિટેડ પોસ્ટ હતી. ઓકે અને એક્ઝામ આવી ચૂકેલી હતી. તો એટલા માટે લિમિટેડ પોસ્ટ હતી એટલે સીધી વાત છે કટ ઓફ ઊંચું જવાનું છે. કોમન સેન્સની વાત છે. ઓકે હવે મારી માનવા પ્રમાણે અને મારી ગણતરી પ્રમાણે અને આટલો એક્સપિરિયન્સ પ્રમાણે હું મિત્રો એક વસ્તુ કહી શકું કે આપણે બોર્ડની એક્ઝામમાં છે ને 35% પાસ થઈએ પણ જીપીએસસી વાળા છે ને આપણને 30% પાસ કરી દે પ્રિલિમમાં. ઓકે તો બોર્ડની એક્ઝામ અને જીપીએસસી એક્ઝામમાં સસ્તી એક્ઝામ જીપીએસસી કહેવાય. હવે આ કમ્પેરિઝન જો કે હું કરાવીશ તો ઘણા લોકોને બિલીવ નહીં થાય પણ સાચી વાત છે કે તમારો જે સિલેબસ ભાઈ આપણે સિલેબસની વાત કરીએ 10માનો સિલેબસ હાર્ડ જ લાગતો હતો. અત્યારે જીપીએસસીની તૈયારી કરી તો એનો સિલેબસ હાર્ડ જ લાગશે. કોમન સેન્સની વાત જે લેવલે પહોંચો એ લેવલનો સિલેબસ હાર્ડ જ લાગવાનો છે. ઓકે તો કહેવાનો મતલબ એમ છે કે આપણે એટલી નહીં આપણે એવું કરીએ કે 400 માર્ક્સ સાહેબ અમારા છે અમારે કોશિશ કરવાની ચાલો આપણે 40% લાવવાની કોશિશ 160 માર્ક્સની કરવાની છે આપણે. અથવા તો ચાલો આપણે થોડાક વધી જાય 160માં 150 માર્ક્સની આપણે કોશિશ કરવાની છે એવું સમજી લઈએ. 150 માર્ક્સની 150 માર્ક્સની મિત્રો કોશિશ કરો. ઓકે અને તમારે ઓન એન એવરેજ 10 સબ્જેક્ટ આસપાસ સબ્જેક્ટ આવે. ઓકે મેથ્સ રીઝનિંગને અગર તમે પકડો 50માંથી જેટલું એનાલિસિસ તમને આપ્યું છે એ એનાલિસિસના આધારે મિત્રો તમે 40 માર્ક્સ આરામથી લાવી શકો. ચલો આપણે ઓછા કરીએ. ઓકે ન આવડતું ચેપ્ટરો કદાચ ન ઓકે 35 માર્ક્સ તમે આરામથી લાવી શકો. જસ્ટ ઇમેજિન કરો 150 લાવવાના છે એમાંથી 35 માર્ક્સ ખાલી મેથ્સ ને રીઝનિંગ આપશે. ઓકે અગર મેં જેટલું એનાલિસિસ આપ્યું છે એટલા જ ચેપ્ટરો કરશો તો 40 આવે. આપણે 40 આપણે 10 ઓછા કરી નાખ્યા. હજી 5 ઓછા કરી નાખ્યા. 35 માર્ક્સ જે છે એ તમને મેથ્સ અને રીઝનિંગ રોકડા આપી શકે. કારણ કે મેથ્સ અને રીઝનિંગ આ બે માત્ર એવા સબ્જેક્ટ છે કે જેમાં તમને અગર ચેપ્ટર સારામાં સારી રીતે આવડતું હોય તો પૂરા માર્ક્સ આવે. બાકી થિયરી કોન્સેપ્ટમાં મિત્રો તમે ગમે એટલું વાંચી લો. ઓકે સીધી વાત છે એકાદો સવાલ એવો હોય જ કે જે આપણી સિસ્ટમની બહારનો હોય જ. સીધી વાત છે સમજવા જેવી બાબત છે. તો કહેવાનો મતલબ એ છે કે 35 માર્ક્સ મેથ્સ અને રીઝનિંગ તમને આરામથી આપી શકશે. ઓકે હવે 150 તમારે લાવવાનું જો કે 150 સુધી તો ન જ જવાનું હોય. ઓકે પણ 150 તમારે લાવવાના છે એમાંથી 35 માર્ક્સ છે ને મિત્રો 150. ઓકે 35 માર્ક્સ જે છે ને એ તમને કોણ આપશે? ઓકે પાસિંગ માર્ક્સ માટે અરાઉન્ડ આ એક એક્ઝામ્પલ સેટ કરું છું સમજો. પાસિંગ માર્ક્સ માટે જેટલા માર્ક્સ જરૂરી છે ને ઓકે એમાંથી 35 માર્ક્સ તમને મેથ્સ અને રીઝનિંગ આપી દેશે. સમજવા જેવી બાબત છે. ઓકે એટલે 150 એનો મતલબ પાસ થવા માટે જેટલા માર્ક્સ જોઈએ એના લગભગ ઓકે ખાસ ધ્યાન આપજો બરાબર. શું કહેવાય એના લગભગ તમને 30% આપણે 150 ના 30% તો નહીં પણ લગભગ 25% યાની કે ચોથો ભાગ ધ્યાન આપજો બરાબર. લગભગ ચોથો ભાગ ઓકે ચોથા ભાગની આસપાસ લગભગ ચોથા ભાગના માર્ક્સ તમને મેથ્સ રીઝનિંગ આપી દે. ઓકે પાસ થવા માટે જેટલા માર્ક્સ જોઈએ ને એમાંથી 25% કામ તો તમારું મેથ્સ રીઝનિંગ કરી દે. 25% તમને પાસ કરાવી દે. ઓકે બાકી રહ્યા બરાબર. ઓકે ચોથો ભાગ મેથ્સ રીઝનિંગનો રોલ પ્લે થઈ જાય. બાકી 3/4 ભાગ છે એના માટે તમારી પાસે બીજા 7 થી 8 સબ્જેક્ટ છે ભાઈ. ઓકે ખાસ ધ્યાન તો સમજી શકો તમે. ઓકે બીજા 7 થી 8 સબ્જેક્ટને કમ્પેરિઝનમાં મૂકો ને મેથ્સ રીઝનિંગને કમ્પેરિઝનમાં મૂકો તો તમને ખ્યાલ આવશે કે મેથ્સ એન્ડ રીઝનિંગ કેન ચેન્જ ધ ગેમ ઓફ એક્ઝામ. તો ખાસ ધ્યાન મિત્રો સમજવા જેવી બાબત છે કે મેથ્સ અને રીઝનિંગને અગર તમે સારામાં સારું થોડુંક સારામાં સારું કરો તો તમે આરામથી એક્ઝામની અંદર એ તમારી ગેમ ચેન્જ કરી શકે. ઓકે ચલો અને ડોન્ટ વરી મિત્રો આનો મેં પર્સનલી અનુભવ કરી ચૂકેલો છું એટલા માટે મને ખ્યાલ છે. કારણ કે મેં પણ ઘણી વખત એક્ઝામો આપેલી છે અને એ એક્ઝામોના આધારે ભાઈ મેથ્સ ને રીઝનિંગ મારો સ્ટ્રોંગ પાર્ટ છે તો એના આધારે એક્ઝામો ઘણી વખત મેં ક્રેક પણ કરેલી છે. ઓકે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રિલિમ્સની વાત કરું છું મિત્રો અત્યારે. હવે પ્રિપેર કઈ રીતે કરવું, હાઉ ટુ પ્રિપેર. ઘણા બધાને સવાલ થાય મિત્રો તમારી પાસે 10 થી 25 20 થી 25 મિનિટ હશે તમારી પાસે દરરોજ. અગર તમે દરરોજ 20 થી 25 મિનિટ આપશો ઓકે ડેઈલી અગર તમે 20 થી 25 મિનિટ કાઢો વધારે નહીં. હું તમને એમ નથી કહેતો 1 કલાક બેસો 2 કલાક બેસો નહીં. પહેલું કામ શું કરવાનું કોઈ પણ એક ચેપ્ટર જો પ્રિપેર કઈ રીતે કરવાનું હું તમને સમજાવી રહ્યો છું હાઉ ટુ પ્રિપેર. તૈયારી કઈ રીતે કરવાની
તો મિત્રો એક વસ્તુ છે કે કોઈ પણ એક ચેપ્ટર પકડો, એ ચેપ્ટરને પૂરેપૂરું પહેલા તો આખું ચેપ્ટર કમ્પ્લીટ કરો, આખું ચેપ્ટરનો કોન્સેપ્ટ કમ્પ્લીટ કરો. કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ જાય પછી ખાલી વન બાય વન ચેપ્ટરો પકડતા જાઓ, વન બાય વન, અને એનો કોન્સેપ્ટ જે છે એ કમ્પ્લીટ કરતા જાઓ. કોન્સેપ્ટ જેવો કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે એક જ કામ કરવાનું છે કે ડેઈલી 20 મિનિટ્સ ઓફ ધ રૂલ, 20 to 25 મિનિટ્સનો રૂલ ફોલો કરવાનો. ઓકે, મેથ્સને ડેઈલી 20 થી 25 મિનિટ સુધી તમારે મેથ્સ અને રીઝનિંગને સમય આપવાનો. ઓકે, મેથ્સ અને રીઝનિંગને ડેઈલી 25 મિનિટ આપો, પણ એ પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરો. ઓકે, તો દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ, મિત્રો કોન્સેપ્ટ ક્લિયર કરવા બેઠા હોય ને આપણે, ઓકે, તો આરામથી દરેક જે પ્રમાણે મેં તમને ટાર્ગેટ આપ્યો છે, જે ચેપ્ટરનું લિસ્ટ આપ્યું છે, એના આધારે મિત્રો તમે 10 દિવસની અંદર બીજા સબ્જેક્ટની પ્રિપરેશનની સાથે સાથે આ ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર કરી શકો. આપણે 10 દિવસમાં નથી કરવા, ઓકે, આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ ચાલશું. તો એનો કોન્સેપ્ટ ક્લિયર કરો. બેસ્ટમાં બેસ્ટ છે કોન્સેપ્ટ ક્લિયર કરી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ અગર કોઈ રોલ ભજવતો હોય તો એ છે પ્રેક્ટિસ. ખાસ ધ્યાન, તો ડેઈલી 20 થી 25 મિનિટ પ્રેક્ટિસ કરો, બસ બીજું કંઈ નહીં કરો. મેથ્સ અને રીઝનિંગ રેગ્યુલારિટી ઉપર કામ કરવા વાળા સબ્જેક્ટ છે. હા, ઘણા બધા લોકો એમ કહેશે 10માં મારું મેથ્સ છે ને બહુ સારું હતું, હમણાં જ ખબર નહીં ફાંફા પડે. ફાંફા શું કામ પડે? પ્રેક્ટિસ છૂટી ગઈ. ઓકે, તો પ્રેક્ટિસ છૂટી ગઈ એના કારણે ધ્યાન રાખજો મિત્રો. ઘણી વખત હું તમને એક વસ્તુનું એક્ઝામ્પલ આપું છું, મેથ્સ રીઝનિંગને કમ્પેરિઝન માટે એક્ઝામ્પલ આપું છું, તમારી જીપીએસસીની કમ્પેરિઝનમાં નહીં, મેથ્સ રીઝનિંગની કમ્પેરિઝનમાં તમને એક એક્ઝામ્પલ આપું. ઘણી વખત જે બેંક અને એસએસસી વાળા જે સ્ટુડન્ટ હોય છે ને, મેં તો એવા વિદ્યાર્થીઓને પણ ભણાવેલા છે, એટલે બેંક અને એસએસસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એક્ઝામમાં મેથ્સ અને રીઝનિંગ જ મેઇન હોય છે એના માટે, અને બહુ હાઈફાઈ લેવલનું મેથ્સ રીઝનિંગ આવે. હવે એવા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીમાં ઘણા એમ કે સર કોલેજમાં ટોપર હોય ને, એ કોલેજનો ટોપર હોય ને બેંક એસએસસીમાં એની હવા નીકળી જાય. આ ધ્યાન રાખજો ખાસ. ઓકે, રાઈટ. તો આની અંદર એક સિમ્પલ રૂલ છે કે એક્ઝામ પાસ કરવા માટે, મેથ્સ અને રીઝનિંગને ક્લિયર કરવા માટે જે વ્યક્તિ રેગ્યુલારિટી રાખે છે, રેગ્યુલર રહી છે, એ વ્યક્તિ આને એક્ઝામ ક્રેક કરે છે. એટલે ખાસ ધ્યાન બધાનું મિત્રો, કોન્સ્ટન્ટ વર્ક. ઓકે, પાસ થવા માટેનો સૌથી મહાન મંત્ર હોય તો એ છે કોન્સ્ટન્ટ વર્ક. કન્ટિન્યુઅસ કામ કરો, એક પણ દિવસ છોડ્યા વગર કામ કરતા રહો, એટલે તમને ગેરંટીડ વસ્તુ છે કે જે તમારો ટાર્ગેટ છે, ટાર્ગેટને તમે એકવાર તો અચીવ કરી જ લેશો. સીધી વાત છે. કોન્સ્ટન્ટ વર્ક, નોન સ્ટોપ ડેલી વર્ક કરો. હવે એક વસ્તુ છે કે મેથ્સ અને રીઝનિંગને તમે કલાક બેસીને સોલ્વ કરશો ને તો કંટાળો આવશે જ, એના કરતાં 20-25 મિનિટ સિમ્પલ. બે ફાયદાના. પહેલો ફાયદો એ છે કે પહેલી વસ્તુ કે તમને પૂરેપૂરું રિફ્રેશમેન્ટ મળશે. 20-25 મિનિટ મેથ્સ રીઝનિંગ કરશો ને, રિફ્રેશમેન્ટ મળશે. કાંઈ નહીં તો અધર થિયરી સબ્જેક્ટથી તો રિફ્રેશમેન્ટ મળશે જ, સીધી વાત છે. અને બીજી વસ્તુ એ છે કે જે તમારો માઇન્ડ જે છે એ મિત્રો કઈ પેટર્નમાં કામ કરે છે ને આપણને ખબર નથી હોતી. મિત્રો આજે હું તમને એક સાયકોલોજીકલ રીઝન આપવા જઈ રહ્યો છું, ખાસ સમજવાનું છે. થોડોક જ સમય લઈશ, વધારે નહીં લઈ, પછી આપણે મિત્રો શું કહેવાય કે એન્ડ કરીશું સેશનને. પરંતુ મિત્રો એક તમને સાયકોલોજીકલ રીઝન આપું છું. એક સામાન્ય વસ્તુ છે કે અગર તમે, સીધી વાત છે કે કોઈ પણ વસ્તુને યાદ રાખો છો તો આપણો માઇન્ડ કઈ રીતે કોઈ પણ વસ્તુને યાદ રાખે છે એ સાયકોલોજી આપણને ખબર જ નથી. રાઈટ. ઘણા બધા લોકો એમ કહેતા સર હું એકવાર જોઈ લો ને મને યાદ રહી જાય. વાત બરાબર છે. પરંતુ 10 વર્ષ પછી એ વ્યક્તિ સામે હોય તો ગેરંટી નહીં યાદ રહી. નો. પણ મિત્રો એક વસ્તુ છે, તમારો જે મિત્ર છે, મિત્ર એને તમે હરોજ મળતા હશો ફોર એક્ઝામ્પલ. હવે કદાચ તમારાથી દૂર જતો રહીને કદાચ તમને શું કહેવાય કે 20 વર્ષ પછી મળે તો તમે એની શું કહેવાય કે એનો ભલે શકલ બદલાઈ ગયો હોય પણ અંદાજો તો લગાવી શકો ભાઈ આપણો ફ્રેન્ડ છે. એ તમારા માઇન્ડમાં 100% છપાઈ ગયો. તો એક સિમ્પલ સાયકોલોજી છે કે જે વસ્તુ આપણી નજરની સામે વારંવાર રિપ્રેઝન્ટ થાય છે, ભાઈ આપણા ફ્રેન્ડને આપણે વારંવાર મળતા, તો જે વસ્તુ નજરની સામે વારંવાર રિપ્રેઝન્ટ થાય છે એ વસ્તુની યાદ સ્ટ્રોંગ બને છે. આ ખાસ ધ્યાન રાખજો. તો હું તો તમને અધર સબ્જેક્ટમાં પણ એક વસ્તુ હું તમને સજેશન આપીશ કે અગર મિત્રો તમે થિયરી સબ્જેક્ટની પ્રિપરેશન કરવા માંગો છો તો થિયરી સબ્જેક્ટમાં એક સિમ્પલ ટાર્ગેટ, જો ભાઈ એક સિમ્પલ ટાર્ગેટ, પ્રિપેર, રિવાઇઝ, પ્રિપેર. આ જ ટાર્ગેટ શું થાય? પ્રિપેર, રિવાઇઝ એન્ડ પ્રિપેર. ખાસ ધ્યાન, આ જ કોન્સેપ્ટથી કામ કરો. એક કોન્સેપ્ટ પ્રિપેર કરો, એને શોર્ટ ટર્મમાં રિવિઝન કરો, બરાબર. પછી પાછું શું કરો? પાછો એક કોન્સેપ્ટ પ્રિપેર કરો, એને શોર્ટ ટર્મમાં રિવિઝન કરો. આવા પ્રિપેર, રિવિઝન આવું ખાસ કરીને થાય. આવા 3-4 કોન્સેપ્ટ રેડી થઈ જાય પછી એને શું કરવાનું ખબર? શોર્ટ ટાઈમમાં રિવિઝન. આ કોન્સેપ્ટથી કામ કરો. આનાથી શું થશે? તમારી સામે આ એકનો એક કોન્સેપ્ટ ઘણી બધી વખત આવશે એટલે આપણને ઇઝીલી યાદ રહી જશે.
ઓકે, તો આ એક સાયકોલોજીકલ સિસ્ટમ છે આપણા માઇન્ડની યાદ રાખવાની. ઘણી વખત ઘણા એમ કે સર વાંચવામાં કંટાળો આવે, ઊંઘ આવે, તો મિત્રો આ તકલીફો જે છે એ તકલીફોનું કારણ એક જ છે કે આપણો માઇન્ડ જે રીતે વસ્તુને એક્સેપ્ટ કરવા માંગે છે એ રીતે આપણે કામ નથી કરતા. આપણે આપણા મનની વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરીએ છીએ. ઓકે, એટલા માટે સીધી વાત છે, આપણું મન એ વસ્તુને એક્સેપ્ટ જ નહીં કરે. તો જે વસ્તુને માનસિક રીતે આપણે એક્સેપ્ટ નથી કરી શકો, આપણું મન જ જે વસ્તુને સ્વીકારશે નહીં, જે સિસ્ટમને નથી સ્વીકારતું, સીધી વાત છે, તો એ વસ્તુ આપણને ક્યાંથી યાદ રહેશે? તો જે વસ્તુ માઇન્ડ, તમારો માઇન્ડ કઈ રીતે કામ કરે છે? ભાઈ ઘણા એમ કે સર મારા માઇન્ડની કેપેસિટી છે એવી છે કે હું અગર 2 થી 3 વાર કોઈ વસ્તુને જોઈ લઉં તો મને યાદ રહી જાય. બસ તો એ જ રીતે કામ કરો ને યાર, બરાબર? એ જ રીતે કામ કરો, મજેદાર રિઝલ્ટ મળશે તમને, જબરદસ્ત રિઝલ્ટ મળશે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે સાયકોલોજીકલ સિસ્ટમથી મિત્રો થોડું કામ કરો, તમારી સાયકોલોજીને ઓળખો અને એના આધારે મિત્રો થોડું કામ કરો, તો ગેરંટી 100% શ્યોર છે કે તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. ઓકે, ચાલો, તો સીધી વાત છે, થોડુંક હું સાયકોલોજીકલ બાબતે તમને કહીશ કે ભાઈ થોડાક એ બાબતે થોડું કામ કરો તો મજા આવશે તમને. તો એટલા માટે મિત્રો મેં તમને કીધું 20 થી 25 મિનિટ ડેઈલી આપો. ઓકે, જ્યાં સુધી તમારી એક્ઝામ આવે ત્યાં સુધી મેથ્સને 20-25 મિનિટ આપો, નોટ એક્સ્ટ્રા ટાઈમ. એક્સ્ટ્રા ટાઈમ જરૂર જ નથી. ઓકે, પણ હા એક વસ્તુ ડેઈલી આપો, એક પણ દિવસ મિસ થયા વગર. ઓકે, ડેઈલી ટાઈમ તમે આપો, એક પણ દિવસ મિસ થયા વગર. ઓકે, ખાસ ધ્યાન. તો ગેરંટી હું તમને આપું છું કે મિત્રો તમે બેસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો. તો શોર્ટ ટાઈમની અંદર મિત્રો ઘણી બધી તમારે તૈયારી કરવાની છે. ઓકે, તો તમારો સમય પણ તમારા માટે ઇમ્પોર્ટન્સ હોય છે અને અમારે ઘણી બધી તૈયારી કરાવવાની છે વિદ્યાર્થીઓ પાસે, એટલે અમારો સમય પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ આ એક બેસ્ટ એનાલિસિસ તમારી સામે મેં મૂકેલું છે, જે એક્સપિરિયન્સ સાથે મિત્રો, આટલા વર્ષોના એક્સપિરિયન્સ, ઓકે, એની સાથે સાથે મિત્રો અનુભવ, પર્સનલ એક્ઝામનો પણ અનુભવ છે. ઓકે, અને બીજી વસ્તુ છે કે થોડું ઘણું સાયકોલોજીનો પણ મને સારો એવો થોડોક એક્સપિરિયન્સ છે, એ બાબતે લઈ અને મિત્રો કાઉન્સેલિંગનો પણ એક થોડો એવો એક્સપિરિયન્સ છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને મિત્રો મેં તમને થોડાક આઈડિયા આપવાની ટ્રાય કરી. ઓકે, ચલો, સાયકોલોજીકલ સેશન ભવિષ્યમાં ક્યારેક આપણને મોકો મળશે, તમે ફ્રી થશો ત્યારે હું રાખીશ. પરંતુ અત્યારે એક વસ્તુ છે કે પ્રિપેરેશન કરો, બેસ્ટ પ્રિપેરેશન કરો. દરેક વિદ્યાર્થી મિત્રો સારામાં સારી પ્રિપેરેશન કરો અને જે એનાલિસિસ આપ્યું છે દરેક ફેકલ્ટીઓ દ્વારા એ એનાલિસિસને ફોલો કરીને પ્રિપેરેશન કરો. કારણ કે મિત્રો હરેક ફેકલ્ટી હરેક ટોપિક પર ડિટેલમાં રિસર્ચ કરીને બેઠા હોય. તો તમારા માટે મહત્વની વસ્તુ એ જ છે ને. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે, એક ખાસ એક્ઝામ્પલ આપી દઉં હું તમને લાસ્ટ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક વખત કહેતા હોય, સર ન્યૂઝપેપર રીડિંગ કરીએ ને તો કરંટ અફેર અમારું સારામાં સારું બને. આ સૌથી ગંદી અને બકવાસ વાત છે. એનું રીઝન છે ભાઈ, ન્યૂઝપેપરમાં બેકાર અને બિનજરૂરી વસ્તુ છે, એ તમને ખબર છે કઈ છે? નથી ખબર. તો જે તમને એક્સપર્ટ ફેકલ્ટી છે એ બધી જ બેકાર વસ્તુને ફિલ્ટર કરી અને તમારા માટે રેડીમેડ મલાઈ કાઢીને આપે છે. તો રેડીમેડ મલાઈ ઉપર એટેક કરવા જવાય કે ભાઈ સીધી વસ્તુ જે રો મટીરિયલ ઉપર કામ કરે, રેડીમેડ મલાઈ ઉપર કામ કરે, કારણ કે તમને ફિલ્ટર કરીને આપી જ દે છે. તો ન્યૂઝપેપર વાંચવાની જરૂર શું છે? હવે ન્યૂઝપેપર વાંચવાના જ નહીં, રેડીમેડ કરંટ અફેર વાંચો. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, જે ઓટોમેટિક જે મેગેઝિન જે છે અવેલેબલ, શું કે જો કે આપણી મેગેઝિન જ અવેલેબલ છે, જીપીએસસી ઓનલાઈનની વીકલી મેગેઝિન આપણે મૂકતા જોઈએ છે, વીકલી કરંટ અફેર્સ ટેલિગ્રામ ચેનલ પર. તો એને ફોલો કરો. બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી બેકાર વસ્તુને આપણે ફોલો કરવાની જરૂર નથી. તો બેસ્ટ વસ્તુ પર મિત્રો કામ કરો. સિરિયસલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. ઓકે, એટલે ખાસ કરીને મિત્રો લાસ્ટમાં એક વસ્તુ તમને કહીશ, બરાબર, કે કહેવાનો મતલબ લાસ્ટમાં એક જ વસ્તુ કહીશ કે સીધી વસ્તુ છે, સિલેક્શન કરતા શીખો. કઈ વસ્તુને સિલેક્ટ કરવી અને કઈ વસ્તુને રિજેક્ટ કરવી એ ખાસ. ઓકે મિત્રો, આખો ખેલ જે છે એ તમારો ચોઇસનો ખેલ છે, આખો, બરાબર. ઓકે, ચોઇસીસનો ખેલ છે, ખાસ ધ્યાન, ચોઇસનો ખેલ છે. જે વસ્તુને તમે ચોઇસ કરશો એક્ઝામ માટે બેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને સિલેક્ટ કરશો તો યુ વિલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. ઓકે, અને જે વસ્તુ બેકાર છે એને ચોઇસ કરશો તો યુ વિલ ગેટ ધ વર્સ્ટ રિઝલ્ટ. તો બેસ્ટ રિઝલ્ટ માટે બેસ્ટ વસ્તુની ચોઇસ કરવી લાઈફમાં ખાસ કરીને જરૂરી છે. ઓકે, બીજી બધી બાબતે મિત્રો તમે એક્સપર્ટ છો, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ તમને ખ્યાલ છે, કારણ કે તમે એટલા સમજદાર અને કેપેબલ છો. ઓકે, ત્યારે જ તો આપણને એવો ડિસિઝન લીધો હોય આપણે જીપીએસસી 1-2 ની તૈયારી કરવાનો. ઓકે, અને ખાસ ધ્યાન મિત્રો, તો સીધી વાત છે, સેશનનો મિત્રો એન્ડ કરીશ અને આપણે એક શું કહેવાય કે બહુ ફેમસ કવિ તમને બધાને ખ્યાલ છે, નર્મદ છે, એનું કદાચ નર્મદનું જ આ વાક્ય છે, કારણ કે મને વાક્ય યાદ આવ્યું છે, કવિ કદાચ, ઓકે, હું કોઈ ખોટો બોલી જાઉં તો સોરી, માફ કરજો, કે પેલી એની એક શું કે કહાવત છે મેં સાંભળેલી ક્યાંક કે યા હોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે. ઓકે, આ વસ્તુ કહીને મિત્રો હું સેશનને એન્ડ કરીશ. બસ કૂદી પડવાનું છે, બાકી જો હોગા દેખા જાયગા. ઓકે, તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આઈ હોપ આ સેશન જે છે એ તમારી પ્રિપરેશનમાં તમને બેસ્ટ અને સપોર્ટિવ રહેશે અને જીપીએસસી ઓનલાઈન તમારા માટે ઓલવેઝ હરેક સ્ટેજ ઉપર ઓકે સપોર્ટિવ માટે અવેલેબલ છે. થેન્ક યુ સો મચ. દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમારી પ્રિપરેશન માટે અને તમારા આવનારા ભવિષ્ય માટે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.